લેજો. હા સર. ઓકે, શેર સ્ક્રીન કરેલી છે આપણે લોકોએ, બધા લોકોને દેખાતી હશે. સર. ઓકે, ચલો ગઈકાલે કોઈ નહોતું આવ્યું એવું કોઈ ખરું? હા સર. ઓકે મેડમ, તો ખાસ કરીને યુટ્યુબમાં આપણો જે લેક્ચર પડેલો છે CCDC સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, એ તમે ખાસ કરીને જોઈ લેજો. બરાબર છે. શુભ શરૂઆત કરી દઈએ આપણે આજના આપણા લેક્ચરની. બરાબર છે. તો ખાસ કરીને ઇતિહાસની અંદર આજે આપણો બીજો લેક્ચર છે. પહેલો લેક્ચર છે એ તમે લોકો ખાસ કરીને યુટ્યુબ ઉપર જોઈ લેજો ભૂલ્યા વગર. બીજી એક નાનકડી મહત્વની વસ્તુ કે ગઈકાલે મેં તમને લોકોને ઇન્ટ્રોડક્શન કરાવેલું હતું, અનુક્રમણિકા લખાવેલી હતી, અને ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ આપણને ક્યાં ક્યાંથી મળી આવેલો છે તો એની આપણે થોડી ચર્ચા કરેલી હતી. તો પેલી 5 મિનિટ આપણે થોડીક પ્રશ્નોત્તરી કરી લઈએ, જેના કારણે આપણને આઈડિયા આવી જાય કે તમને લોકોને કેટલું ફાવે છે, બરાબર, અને કેટલું યાદ છે. કારણ કે મોટા ભાગના લોકોનો પ્રશ્ન હતો કે સાહેબ સાલ યાદ નથી રહેતી, તો આપણે રિવિઝન એટલી વખત કરાવશું કે તમને લોકોને બધું જ યાદ રહી જશે. તો સ્ટાર્ટ કરીએ આપણે આજના લેક્ચરની. શુભ શરૂઆત કરી દઈએ. બરાબર છે. તો સૌથી પહેલો પ્રશ્ન, ટુ વે કમ્યુનિકેશન રહેશે, બધા લોકોએ મને ફટાફટ આન્સર દેવાના રહેશે. ચલો, તો સૌથી પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ. વેદ કેટલા છે? 4. કયા 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 કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઓકે, ડન છે. સૌથી જૂનો વેદ કયો? ઋગ્વેદ. વેરી ગુડ. સૌથી નવો મનાતો હોય એવો વેદ કયો? યજુર્વેદ. નહીં, બીજા. અથર્વવેદ. વેરી ગુડ. ઋગ્વેદ ની અંદર કેટલા મંડળ છે? 10. 10 મંડળ છે. પ્રાચીન સમયની અંદર જે સિક્કાઓ જોવા મળતા એ કેટલા માર્ક વાળા હતા? 5 માર્ક. એટલા માટે જેને શું કહેવામાં આવતું? आहत સિક્કાઓ. आहत સિક્કા તરીકે ઓળખવામાં આવતા. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, એક પ્રશ્ન મેં તમને લોકોને ગઈકાલે નહોતો કરાવ્યો એવો પૂછું કે ઋગ્વેદની જે ઋચાઓ હોય એ ઋચાઓ 1028 છે. આ ઋચાઓ જે બ્રાહ્મણ બોલતા હોય એ બ્રાહ્મણને શું કહેવાય? હોતૃ. પરફેક્ટ જવાબ છે. કોનો આપ્યો જવાબ? શું નામ છે મેડમ? નમ્રતા મકવાણા. વેરી ગુડ. હોતૃ તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. બરાબર છે. ઋગ્વેદની ઋચાઓ જે વાંચતા હોય એને હોતૃ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક ખાસ અતિ મહત્વની વસ્તુ કે ભાઈ તમને લોકોને જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ગુજરાતની અંદર કોંગ્રેસના કેટલા અધિવેશન ભરાયા હતા, તો 4. કયા કયા કઈ કઈ સાલમાં? 1902, 1907, 1921 ને 1938. પરફેક્ટ જવાબ છે. 1902, 1907, 1921 અને 1938. અમદાવાદ, સુરત, અમદાવાદ અને સુરત, આ રીતે 4 અધિવેશન ભરાયેલા હતા. સુરતના હરિપુરા ખાતે કયું અધિવેશન ભરાયેલું હતું? 1938 માં. 1938 નું. એ સમયે અધ્યક્ષ કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ. આ સુભાષચંદ્ર બોઝે 1939 માં એક પાર્ટીની સ્થાપના કરી. પાર્ટી કઈ? ફોરવર્ડ બ્લોક. ફોરવર્ડ બ્લોક. તો આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી? કેપ્ટન કેપ્ટન મોહનસિંહ. અને કેપ્ટન મોહનસિંહે સ્થાપના કરી. પણ હું તમને લોકોને એમ કહું કે સુભાષચંદ્ર બોઝે કઈ સાલની અંદર આઝાદ હિન્દ ફૌજ જોઈન્ટ કરી? 1943. 1943. વેરી ગુડ. આ 1943 ની અંદર આઝાદ હિન્દ ફૌજ જોઈન્ટ કરેલી હતી સુભાષચંદ્ર બોઝે. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે મારો એક પ્રશ્ન અતિ મહત્વનો. ગાંધીજી ભારત કઈ સાલમાં આવ્યા? 1915. 1915 માં. ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇનની શરૂઆત ક્યારે થઈ? 1857. 1853. 1853 માં ક્યાંથી ક્યાં સુધી? મુંબઈ થાણા. મુંબઈ થી થાણે સુધી. ઓકે, વેરી ગુડ. હવે હું તમને લોકોને એમ કહું કે 1857 નો સંગ્રામ કઈ તારીખે ચાલુ થયો? 10 મે. 10 મે. વેરી ગુડ. અને હું તમને એમ કહું કે ચાલુ થવાનો હતો ક્યારે? 31 મે. કેટલા દિવસ વહેલો ચાલુ થયો?
21 21 દિવસ. જલિયાવાલા બાગ હત્યાકાંડનું જલિયાવાલા બાગ ક્યાં આવેલું છે? અમૃતસર પંજાબ. અમૃતસર પંજાબ. વેરી ગુડ. આપણા મોરબીના દયાનંદ સરસ્વતી છે એના બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મૂળશંકર. નહીં. આધુનિક ઓકે. વ્યક્તિ વિશેષમાં લોચા પીડા. ઓકે, બીજો પ્રશ્ન વ્યક્તિ વિશેષમાંથી પૂછું એટલે ખબર પડે. ભગતસિંહ છે, ભગતસિંહ એનો જન્મ કઈ સાલમાં થયો? લોચો. આપણા ચંદ્રશેખર આઝાદ છે એને પોતે પોતાના મગજ ઉપર રાખીને ગોળી મારી દીધેલી હતી, તો ઈ ગાર્ડન હતું, ઈ ગાર્ડન નું નામ શું? આલ્ફ્રેડ ગાર્ડન. આલ્ફ્રેડ ગાર્ડન. બરાબર છે. અને ગાંધી બાપુ જે રાજકોટની અંદર સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલ નું નામ શું? આલ્ફ્રેડ હાઈસ્કૂલ. આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ગાંધીજીનો 5મા નંબરનો પુત્ર એટલે કોણ? જમનાદાસ બજાજ. જમનાદાસ કે જમનાલાલ? જમનાલાલ. જમનાલાલ બજાજો. ઓકે. અખાની માનેલી બેન એટલે કોણ? જમના. જમના. અખો એટલે અક્ષયદાસ સોની, એની માનેલી બેન એટલે કોણ? જમના. અને ગાંધીજીનો 5મા નંબરનો પુત્ર એટલે કોણ? જમના દાસ બજાજ કે જમના લાલ બજાજો. તો યાદ રાખજો, જમના લાલ બજાજો. બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે. બીજી એક મહત્વની વસ્તુ કે આ ફોટો તમને સ્ક્રીન ઉપર દેખાય છે, દાંડી કૂચનો છે. દાંડી કૂચ કઈ સાલમાં થઈ? 28 માર્ચ 1930. 1930. 12 માર્ચ 1930. 28 માર્ચ 1930. કઈ તારીખ કઈ બોલો છો મેડમ? 12 માર્ચ. 12 માર્ચ. 12 માર્ચ. ઓકે 12 માર્ચ 1930. ઓકે, વેરી ગુડ. તો પૂરી ક્યારે થઈ? 6 એપ્રિલ. 6 એપ્રિલ. 6 એપ્રિલ. ઓકે, પણ આ બધે પહોંચી ક્યારે ગયા હતા? 5 એપ્રિલ. 5 એપ્રિલ. 5 એપ્રિલ. આ જે દાંડી ગામ છે ઈ કયા તાલુકામાં આવેલું છે? દાંડી ગામ છે ઈ કયા તાલુકામાં આવેલું છે? નવસારી. નવસારી. નવસારી જિલ્લો છે. તાલુકો કયો? નડિયાદ. નહીં નહીં ગણદેવી. નહીં. યાદ રાખજો, જલાલપોર તાલુકો. નથી ખ્યાલ. જલાલપોર તાલુકો. કયો તાલુકો? જલાલપોર. બરાબર. હડપ્પીયસ આ લખતા જજો, જે નો આવડે ઈ લખતા જજો, ખાલી એમને બેસતા નહીં ભાઈ, લખજો. અતિ મહત્વનું. સર હાજી. જિલ્લો નવસારી ને? જિલ્લો નવસારી, તાલુકો જલાલપોર, ગામ દાંડી. પણ જો તમને લોકોને પ્રશ્ન એવો પૂછે કે દાંડી કૂચ જે સમયે થઈ તો એ કયા બે જિલ્લા વચ્ચે થઈ હતી, તો જવાબ શું આવશે? બોલો. દાંડી કૂચ જે સમયે થઈ એ સમયે કયા બે જિલ્લા વચ્ચે થઈ હતી? સુરત અમદાવાદ. હે? સુરત ને અમદાવાદ. પરફેક્ટ જવાબ છે મિત્ર. શું નામ તમારું? રજનીશ મારું. રજનીશભાઈ, વેરી ગુડ. કારણ કે એ સમયે નવસારી જિલ્લો હતો નહીં, તો અમદાવાદ થી સુરત સુધી આવશે. સુરત માંથી કયો જિલ્લો છૂટો પડ્યો? વલસાડ. અને વલસાડ માંથી કયો જિલ્લો છૂટો પડ્યો? તો કે નવસારી. ખાસ યાદ રાખજો, સુરત માંથી વલસાડ અને વલસાડ માંથી નવસારી. તો આવી રીતે જિલ્લો છૂટો પડ્યો. તો નવસારી જિલ્લો શેમાંથી છૂટો પડ્યો? સુરત માંથી નથી પડ્યો, વલસાડ માંથી પડ્યો છે. પણ વલસાડ શેમાંથી છૂટો પડ્યો? સુરત માંથી છૂટો પડ્યો છે. તો આ તમારે લોકોએ મગજની અંદર ફિટ બેસાડવાનું રહેશે. બરાબર છે. આપણા સરદાર પટેલ છે, બરાબર છે, એ સરદાર પટેલ ને સરદારનું બિરુદ કઈ સાલમાં મળ્યું?
1928 કયો સત્યાગ્રહ? બારડોલી. બારડોલી સત્યાગ્રહ. બારડોલી સત્યાગ્રહ સરદારનું બિરુદ મળ્યું, પણ સૌથી પહેલા બોલાવ્યા હતા કોણે સરદાર કહીને? મહિલાઓએ. કોઈ મહિલા, એક જ મહિલા હતી, મહિલાનું નામ શું? પૂર્ણિમાબેન. નહીં. શું નામ પૂર્ણિમાબેન વાળો? જયેન્દ્રસિંહ. શું શું નામ? જયેન્દ્રસિંહ. ઓકે, નહીં મિત્ર, જયેન્દ્ર ઈ નથી. એની આઈડિયા? યાદ રાખજો, ભીખી બેન. ભીખી બેન. જો અહીં લખું છું, તમને દેખાય કે નહીં કેજો મને. દેખાય છે? હા સર. હા સર. ઓકે, ભીખીબેન. આ ભીખીબેને સૌથી પહેલા સરદાર પટેલને સરદાર કહીને બોલાવેલા હતા, ખાસ યાદ રાખવાનું રહેશે. બીજી મહત્વની વસ્તુ, સરદાર પટેલે સૌથી પહેલું કયા સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું? ખેડા સત્યાગ્રહ. નહીં દોસ્ત. બોરસદ. ઝંડા સત્યાગ્રહ. યાદ રાખજો, કયો સત્યાગ્રહ? ઝંડા સત્યાગ્રહ. નાગપુર ખાતે થયેલો હતો ઝંડા સત્યાગ્રહ. એનું સૌથી પહેલા નેતૃત્વ કરેલું હતું. આ યાદ રાખવાનું રહેશે. બરાબર. મેં તમને 5-10 મિનિટ એટલે ક્વેશ્ચન આન્સર કર્યા, કારણ કે આપણે છે ને, હું તમને નજર નિહાળી નથી શકતો, એટલા માટે છે ને થોડોક લોચો થાય. એટલે મને તમારું લેવલ છે ને થોડી ખબર પડી જાય ને તો મને એટલું ઊંડાણમાં જવાની ખબર પડે, બીજું કઈ નહીં. બરાબર. એટલે નો આવડે એ લોકો ટેન્શન નો લેતા, અને નો આવડે એ મને બિંદાસ ના કેજો. બરાબર છે? તો મને ખબર પડે કે ભાઈ આ લોકોને આટલું આવડતું નથી, તો આપણે ફૂલ ડેપ્થમાં જશું. બરાબર. 4 વિષય મારા છે, મેથ્સ, રીઝનિંગ, હિસ્ટ્રી અને કલ્ચર. 4 વિષયમાં આપણે ભૂકા ગઢવી નાખીએ. બીજી એક મહત્વની વસ્તુ, એક ખાસ અગત્યની સૂચના, કે તમે બધા લોકો છે ને ટાઈમ ટુ ટાઈમ આવી જાજો. કદાચ જો કોઈ મોડા વેલા આવ્યા હોય તોની વાત છે, કારણ કે આમાં ઝૂમ જેવું છે નહીં. તમને ખબર હશે કે મને કોઈના ફેસ દેખાય નહીં, કોણ આવે છે કોણ જાય છે મને ખ્યાલ ન પડે. તો ખાસ 11 ના ટકોરે બધા લોકો આવી જજો, જેના કારણે આપણે 11 થી 1 નો લેક્ચર છે ને મસ્ત નિહાળી શકીએ. હમણાં હું એક શબ્દ બોલ્યો, નજર હું તમને નિહાળી નથી શકતો. તો 1857 નો સંગ્રામ નજર નિહાળનાર કવિ કોણ હતા? 1857 નો સંગ્રામ નજર નિહાળનાર કવિ? રવિન્દ્રનાથ ટાગોર. નહીં, ખોટો જવાબ છે. ખબર છે? 1857 નો સંગ્રામ નજર નિહાળનાર કવિ કોણ હતા? હાલો એક હિન્ટ આપું. પરમ દિવસે એનો બર્થડે હતો. બરાબર છે? નજર નિહાળનાર કવિનું નામ હતું મિર્ઝા ગાલિબ. મિર્ઝા ગાલિબ ઉર્દુ કવિ હતા મિર્ઝા ગાલિબ. ખાસ યાદ રાખજો, 1857 ના સંગ્રામને નજર નિહાળનાર કવિ હતા. હવે જો અહીંયાથી એક બીજો પ્રશ્ન પૂછો કે આ મિર્ઝા ગાલિબ જે છે એ કોના દરબારના દરબારી કવિ હતા? મિર્ઝા ગાલિબ જે છે એ કોના દરબારના દરબારી કવિ હતા? થોડીક બુદ્ધિ લગાડશો ને તો આવડી જાય. બહાદુર શાહના. પરફેક્ટ જવાબ, બહાદુર શાહ ઝફરના. કારણ કે ઈ સમયે મુગલ સલ્તનતનો કયો બાદશાહ હતો? બહાદુર શાહ ઝફર, એટલે કે બહાદુર શાહ દ્વિતીય. તો એના સમયની અંદર મિર્ઝા ગાલિબ છે એના કવિ હોઈ શકે. ક્લિયર છે બધા લોકોને? યસ સર. ચાલો ડન છે. તો હવે Yes, આપણે sir. શુભ શરૂઆત કરી દઈએ આપણા લેક્ચરની, આજના નવા ટોપિકની. બરાબર છે? તો ખાસ કરીને જે લોકોને પણ કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એ લોકો મને છે આ નંબર ઉપર મેસેજ કરીને પૂછી શકો છો. મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો પણ તમે મને આ નંબર ઉપર મેસેજ કરી દેજો. આ મારી યુટ્યુબ ચેનલ છે જેમાં રોજ સવારે 10 વાગે લેક્ચર આવતો હોય છે, તો એ પણ તમે લોકો જોઈ લેજો. તો શુભ શરૂઆત કરી દઈએ આજના આપણા લેક્ચરની. બરાબર છે? અને એની અંદર આજે આપણે જોવાનું છે હડપ્પીય સંસ્કૃતિ. હેડિંગ મારી દેજો.
હડપ્પીય સંસ્કૃતિ શું છે? હડપ્પીય સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ છે ને, પેલા તો 5 મિનિટ તમે મને સમજી લ્યો વ્યવસ્થિત રીતે, પછી આપણે લખવાની શરૂઆત કરીએ. હડપ્પીય સંસ્કૃતિ એટલે કે છે ને મિત્રો, આને શું કામ જાણવી પડે? પેલા તો આપણને ઈ થાય કે ભાઈ આપણે કોમ્પિટિટિવ તૈયારી કરીએ છીએ, આપણે કામ કરવું તલાટીમાં કે ડીવાયએસઓ માં કે બિન સચિવાલયમાં કે જીપીએસસી માં કે એસટીઆઈ માં કે પીઆઈ માં, એમાં ક્યાં લાગે વળગે હડપ્પાનું બાપા? કાંઈ ફેર પડે? હડપ્પાનો આપણે વિશે જાણીએ કે ન જાણીએ તો કે હા, ઘણો બધો ફેર પડે. શું ફેર પડે? તો સૌથી પહેલા તો ઈ તમને સમજાવું કે હડપ્પીય સંસ્કૃતિને આપણે શું કામ સમજવી જોઈએ. કારણ કે આપણા દેશની અંદર એક પુરાતત્વ ખાતું છે. શું છે? પુરાતત્વ ખાતું છે. અને આ પુરાતત્વ ખાતું જે છે એ ગવર્મેન્ટ દ્વારા ઓથોરાઇઝ છે. એ ખોદકામ કરીને મેળવવામાં આવે છે અને એ વસ્તુ ઉપર શોધકામ કરવામાં આવે છે. હવે આ હડપ્પીય સંસ્કૃતિ જ્યારે ભારત દેશ આઝાદ નહોતો થયો ત્યારથી આ હડપ્પીય સંસ્કૃતિ છે એનું ખોદકામ કરવામાં આવતું હતું. અત્યારે તમને ખબર જ છે કે હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું નગર એટલે હડપ્પા છે, ઈ આપણા પાકિસ્તાનની અંદર છે. મોહેંજો-દડો છે એ આપણા પાકિસ્તાનની અંદર છે, આપણને ખબર જ છે. પણ આ જે હડપ્પીય સંસ્કૃતિના નગરો ખોદકામ કરવામાં આવ્યા, એ સમયમાં 2 માળના હતા, અમુક જગ્યાએ 3 માળના મકાનો મળ્યા. એ સમયે ઓપન થિયેટર ના કોન્સેપ્ટ જોવા મળ્યા. એ સમયે જાહેર સ્નાનાગરના જે છે એ કોન્સેપ્ટ જોવા મળ્યા. અત્યારે આપણે જે છે માલ સામાન છે એનો સંગ્રહ કરતા હોઈએ છીએ, પણ એ સમયે ગોડાઉનની વ્યવસ્થા જે છે એ આપણને જોવા મળેલી હતી. હવે આ જે સંસ્કૃતિ છે એના આપણે લોકો જે રીતે ભારત દેશના 4 ભાગ પાડીએ છીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, તો એ જ રીતે હડપ્પીય સંસ્કૃતિના પણ 4 ભાગ પાડવામાં આવે છે. ઉત્તરનું સ્થળ, દક્ષિણનું સ્થળ, પૂર્વનું સ્થળ અને પશ્ચિમનું સ્થળ. આ 4 સ્થળમાં ભારતમાં સૌથી છેવાડાનું કહેવામાં આવે તો જમ્મુ કાશ્મીર આવે. એ જ રીતે તો દક્ષિણમાં કહેવામાં આવે તો દક્ષિણમાં શું આવે ભાઈ? તો કે આપણને ખબર જ છે, કન્યાકુમારી આવે. અને આ બાજુ પૂર્વમાં આવે તો અરુણાચલ પ્રદેશ આવે, ને આપણા પશ્ચિમની અંદર આવે તો આપણું રંગીલું વાઇબ્રન્ટ ગુજરાત આવે. તો એ જ રીતે હડપ્પીય સંસ્કૃતિના પણ ક્યાંક ને ક્યાંક છેવાડાના સ્થળો છે, એના વિશે આપણે જોવું પડે. હડપ્પીય સંસ્કૃતિનો આકાર જોવો પડે, કેમ કે ભારતનો આકાર કેવો છે? તો કે એક મહિલા છે એ ઊભી હોય એવો આકાર આપણને દેખાય છે ભારત દેશનો. એ જ રીતે આપણને લોકોને ખબર પડવી જોઈએ કે હડપ્પીય સંસ્કૃતિનો આકાર કેવો છે. આપણે અત્યારે જે છે એ અલગ અલગ દેશના કન્ટ્રી સાથે કે અલગ અલગ દેશ સાથે આપણે સાથે મળીને MOU સાઇન કરતા હોઈએ છીએ, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કરતા હોઈએ છીએ, અને બિઝનેસ છે ડેવલપ કરતા હોઈએ છીએ. તો એ સમયની અંદર પણ આવી જ કંઈક પ્રથા હતી, અને હડપ્પીય સંસ્કૃતિના લોકો જે છે ઇજિપ્ત સાથે, મેસોપોટેમિયાની સંસ્કૃતિ સાથે એ વેપાર કરતા હતા. કેમ ખબર પડી ભાઈ? કઈ રીતે ખબર પડે? તો યાદ રાખજો કે આ જે વેપાર કરતા હતા, એ વેપાર કરવાના જે કઈ પણ એ લોકોના ચલણ હતા, એ લોકોના સિક્કા હતા, એ આપણા દેશમાંથી મળી આવેલા છે. અને સેમ ટુ સેમ મેસોપોટેમિયામાં કે ઇજિપ્તમાં જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ભારત દેશના સિક્કાઓ ત્યાંથી મળી આવેલા છે. એટલા ઉપરથી આપણને ખબર પડે કે આપણી સંસ્કૃતિના લોકો ત્યાં સુધી બિઝનેસ કરતા હશે, ત્યાં સુધી વેપાર કરતા હશે. અરે વાત તો ત્યાં સુધીની રહી કે આપણે જેમ અત્યારે જહાજ ભાગવાનો ધંધો અલંગની અંદર વિકસેલો છે, એવી જ રીતે જહાજ ભાંગવાનો અને જહાજ બનાવવાનો અને જહાજ લાદવાનો ધંધો છે આપણા અમદાવાદના લોથલમાં વિકસાવેલો હતો. અને એટલા ઉપરથી ખબર પડે કે આ લોથલ છે એ એક પ્રકારનું ડેવલપિંગ શું હશે? તો કે એક પ્રકારનું ડેવલપિંગ સભ્યતાનું એક સ્થળ હશે, અથવા તો ડેવલપ્ડ સ્થળ હશે. બરાબર છે? એના ઉપરથી ખબર પડે, કારણ કે ત્યાંથી કેટલા બધા જહાજો છે એ અહીંયા આવતા, અને કેટલા બધા જહાજો છે એ માલ સામાન ભરીને બીજા કન્ટ્રી સુધી જતા. તો એના ઉપરથી આપણને લોથલની ખબર પડી, ધોળાવીરાની ખબર પડી, કાલીબંગાનની ખબર પડી. બરાબર છે? એ જ રીતે આપણને હડપ્પીય સંસ્કૃતિના ઘણા બધા સ્થળો છે એ ગુજરાતમાં ખોદકામ કરવાથી મળી આવ્યા, ભારતમાં પણ ખોદકામ કરવાથી મળી આવેલા છે. તો આ બધા વિશે આપણે સૌથી પહેલા તો સમજવું પડે હડપ્પીય સંસ્કૃતિ વિશે. બીજી એક મહત્વની વસ્તુ, કદાચ તમે લોકોએ ક્યાંય ક્લાસ કર્યા છે, વેલ એન્ડ ગુડ. કદાચ તમે ક્યાંય ક્લાસ નથી કર્યા તોય વેલ એન્ડ ગુડ. તમારી પાસે હિસ્ટ્રીની કોઈ પણ એક બુક હશે, બરાબર? એ વર્લ્ડિન બુક્સની હોય, એ લિબર્ટીની હોય કે એ યુવા ઉપનિષદની હોય, બધાય સરખું જ હશે. બરાબર છે? લગભગ બધાયમાં થોડો ઘણો ચેન્જીસ હોય. સાહેબોએ પોતાનો, બાકી હડપ્પામાં હુંય ચેન્જ ન કરી શકું, મારા પપ્પાએ ચેન્જ ન કરી શકે, કેના પપ્પાએ ચેન્જ ન કરી શકે. એ જે હોય એ જ હોય કે નહીં મારો છોકરો ચેન્જ કરી શકે. બરાબર છે? એટલે લગભગ બધી બુકમાં સરખું જ હોય. બરાબર છે? એટલે ઈ તમારે ચિંતા કરવાની નહીં, મારી પાસે સાહેબ આ બુક છે હિસ્ટ્રીની, તો હાલે કે ન હાલે. હા,
ભારતનો ઇતિહાસ વાંચવો હોય તો હું તમને એમ જ એક જ બુક સજેસ્ટ કરીશ, કાં તો ગ્રંથ નિર્માણ બોર્ડની બુક વાંચો અને કાં તો તમે ભારતની અસ્મિતા વાંચો. ગુજરાતની અસ્મિતા નહીં, ભારતની અસ્મિતા. પણ જો ગુજરાતની હિસ્ટ્રી વાંચવી હોય તો તમે કોઈ પણ પ્રકાશનની કોઈ પણ બુક લેશો તો એમાં બધે સરખું જ મળશે. બરાબર છે, કારણ કે બધા લોકોએ ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાંથી જ બનાવેલી હોય છે. બરાબર છે, તો ઈ જ મેઇન બુક છે, એનો જ સારાંશ મૂકેલો હોય, કલર કરેલું હોય, ફોટા મૂક્યા, આપણને મજા આવે. તો આટલું તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. બધા લોકોને ડન હોય તો આપણે આપણી કથા આગળ વધારીએ. સર એકવાર બુક ના નામ Yes, sir. રિપીટ કરી દો ને. એટલે મેડમ તમારી પાસે જો એકેય બુક હોય નહીં, બરાબર છે, અને જો તમારે હાવ પરચેઝ જ કરવાની હોય તો હું તમને એમ કહીશ કે ઇતિહાસની ગુજરાત માટે યુવા ઉપનિષદની બુક લઈ લ્યો. બરાબર છે, કેની બુક લઈ લ્યો? યુવાની. બરાબર છે, અને જો ભારતનો ઇતિહાસ તમારે વાંચવો હોય તો એના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક લઈ લ્યો. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક, અથવા તો તમે ભારતની અસ્મિતા લઈ લ્યો. ભારતની અસ્મિતા. ઓકે સર. સર હાજી. સર સ્પેક્ટ્રમ રાજીવ આહિર સર ની બુક ફોલો કરી શકાય? બહુ જ મસ્ત છે સ્પેક્ટ્રમ. હું ખુદ પણ સ્પેક્ટ્રમ વાંચું છું, પણ મેડમ ઈ હિન્દીમાં બુક છે. અને બીજી વસ્તુ કે માત્ર ને માત્ર ઇંગ્લિશ પ્રિફરેબલ છે, નથી ઇશ્યુ થતો. મને નથી ખ્યાલ આવતું. સર એમ કહું છું કે સર ઇંગ્લિશમાં કે હિન્દીમાં રીડિંગ ફાવતું હોય તો સ્પેક્ટ્રમ નો યુઝ કરી શકાય જીપીએસસી માટે? સ્પેક્ટ્રમ બેસ્ટ બુક છે, પણ માત્ર આધુનિક ભારતના ઇતિહાસની છે. હા બરાબર છે, ગુજરાતની નથી. એટલે સોરી, આપણા પ્રાચીન ભારતની નથી. બીજી વસ્તુ કે એની અંદર વ્યક્તિ વિશેષ છે ને નથી આપેલા. બરાબર, જ્યારે ભારતની અસ્મિતાની અંદર લગભગ 1000 જેટલા વ્યક્તિ વિશેષ આપેલા છે. ભારતની અસ્મિતાની અંદર જેટલા 1000 જેટલા વ્યક્તિ વિશેષ આપેલા છે. હમણાં મેં તમને પ્રશ્ન પૂછ્યા ને, એ વ્યક્તિ વિશેષના પૂછ્યા, અને એમાં તમને લોકોને દાંડિયા ડૂલ થઈ ગયા. જેના કારણે જો તમને 5 થી સર આ ભારતની અસ્મિતા રજની વ્યાસની જ છે કે બીજા કોઈ ઓથર છે? રજની વ્યાસની છે. ના ના, જો મેડમ તમે બ્લેક એન્ડ વ્હાઈટ લેશો ને તો 1200 રૂપિયાની આવશે, અને કલરમાં લેશો ને તો 5500 રૂપિયાની આવશે. આની પીડીએફ ક્યાંય અવેલેબલ નથી. બરાબર છે, કારણ કે આવડી જાડી બુક છે. પણ જો આપણા રાજકોટમાં કે તમે કોઈ કયા જિલ્લાના છો એ મને નથી ખબર, બરાબર, પણ જો રાજકોટમાં તમે હોય અને રાજકોટની અંદર આપણા બુક્સ તમને ખબર હોય તો બુકના મેળાઓ ભરાતા હોય, તો આ બુકના મેળાની અંદર છે ને ગુજરાતની ને ભારતની બે અસ્મિતા ડિસ્કાઉન્ટ થઈને 1500 રૂપિયામાં પડે છે. બરાબર, એટલે તમે કદાચ એવું હોય કે થોડાક સમય ખમી જવું છે તો હમણાં એકાદો મેળો ભરાય ત્યારે 1500 રૂપિયામાં ગુજરાત અને ભારત બેયની અસ્મિતા લઈ લેજો. હાલો, ઓકે સર. કોઈને પ્રશ્ન ભાઈ કઈ? ચાલો શરૂઆત કરીએ હડપ્પીય સંસ્કૃતિની. તો સૌથી પહેલા હડપ્પીય સંસ્કૃતિ વાત કરજો. તો હડપ્પીય સંસ્કૃતિ જે છે, તમે સૌથી પહેલા હેડિંગ મારીને લખતા જ જાજો. હડપ્પીય સંસ્કૃતિ છે એ કોની સમકાલીન હતી? તો યાદ રાખજો, હડપ્પીય સંસ્કૃતિ જે છે એ સમકાલીન હતી. કોની? તો યાદ રાખજો, ઇજિપ્તની અને મેસોપોટેમિયા. હું લખું છું એ દેખાય છે ને? યસ સર. હા સર. ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિ જે છે એ એની સમકાલીન માનવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, એના સિવાય તમને લોકોને ખબર હોવી જોઈએ કે આપણા હડપ્પીય સંસ્કૃતિની શોધ બાપુ ક્યારે થઈ? હડપ્પીય સંસ્કૃતિની શોધ ક્યારે થઈ? હડપ્પાની શોધ ક્યારે થઈ? હડપ્પા, ચલો બોલો જી. હડપ્પાની શોધ કઈ સાલમાં થઈ? 1826. હે? 1921. હા, 1921. 1921. જો 1921 હડપ્પાની શોધ થઈ. હવે આ યાદ રાખ્યું હોય ને સાલ, તો કેવી રીતે યાદ રખાય? ગુજરાતમાં કોંગ્રેસનું 3જું અધિવેશન 1921 માં ભરાયેલું હતું. હડપ્પાની શોધ 1921 માં થયેલી હતી. ખબર પડે કે નહીં? આવી રીતે તમારે લોકોએ સાલ છે ને કમ્બાઈન કરતી જવાની. બરાબર છે, ઓકે. ત્યાર પછી હું તમને કહું મોહેજો-દડો. મોહેજો-દડોની શોધ કઈ સાલમાં થયેલી હતી? 1922. પરફેક્ટ જવાબ છે 1922. હવે તમારે આ સાલને યાદ રાખવી હોય તો 1922 ની કોઈ પણ એક મહત્વની ઘટના મને કહો. હાલો,
બોલો બોલો બોલો. ચૌરા ચોરીનો બનાવ. ચોરા ચોરી, વાહ મોટા વાહ. કોણ બોલ્યું? રજનીશ. વારે વાહ રજનીશભાઈ. બરાબર છે. ચૌરા ચોરી હત્યાકાંડ જે છે એ ચોરા ચોરી હત્યાકાંડ થયો તો ક્યારે? તો કે 1922 ની અંદર અસહકારની ચળવળ બંધ થઈ. ક્યારે? 1922 માં. મોતીલાલ નહેરુ અને CR દાસ બંને જણાએ રાજીનામા મૂકી દીધા કોંગ્રેસમાંથી. ક્યારે? 1922 માં. મોહેજોદડોની શોધ થઈ ક્યારે? 1922 માં. ઝંડા સત્યાગ્રહ થયો ક્યારે? 1922 માં. સરદાર પટેલે સૌથી પહેલું આગેવાની લીધી કોઈ સત્યાગ્રહની અંદર કઈ સાલમાં? 1922 માં. ખબર પડે કે નહીં? એક જ સાલને તમારે બધા યારે કમ્બાઈન કરી દેવાની. હવે 1922 બોલો ને એટલે તમારી ડિક્શનરી સીધા પાના ફટ 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 ખુલવા માંડે અને તમને લોકોને સીધી ખબર પડી જાય. બરાબર છે. એટલે તમારે લોકો ઈ રીતે યાદ રાખી લેવાનું. ચિંતા કરો માં આપણી એટલી વાર રિવિઝન કરાવશું કે તમારા મગજમાં ઘાલ દઈશ. ચલો એના પછી હવે હું તમને લોકોને એમ કહું કે 1921 ની અંદર કોના દ્વારા શોધ કરવામાં આવેલી હતી? તો જવાબ શું આવશે? હડપ્પાની શોધ 1921 માં કોના દ્વારા કરવામાં આવી હતી? દયારામ. દયારામ સાહની. દયારામ સાહની. ઓકે, તો મોહેજોદડોની શોધ કોણે કરી? રખાલદાસ બેનર્જી. RD બેનર્જી. રખાલદાસ બેનર્જી. વેરી ગુડ. ચલો ડન છે. ઓકે, આખા ભારતમાં કેટલા સ્થળો હડપ્પીય સંસ્કૃતિના મળી આવેલા છે અંદાજે? 2000 જેટલા. 1000 જેટલા. અને 1000 જેટલા. ગુજરાતમાં કેટલા અંદાજે? 100 થી વધારે. 100 થી વધારે. વેરી ગુડ. 100 કરતા પણ વધારે સ્થળો છે મળી આવેલા છે. ઓકે, આ બધું લખતા જાજો હો ભાઈ. હડપ્પીય સંસ્કૃતિનો સમયગાળો જે છે એ શું માનવામાં આવે છે? હડપ્પીય સંસ્કૃતિનો સમયગાળો શું માનવામાં આવે છે? 2350 થી 1750 ઈસવીસન પૂર્વે. વેરી ગુડ. પણ જો તમને લોકોને ખાલી એમ પૂછે ને કે આપણે હડપ્પીય સંસ્કૃતિનો, જો હું બે પ્રશ્ન બોલું છું ધ્યાનથી સમજજો. હડપ્પીય સંસ્કૃતિનો સમયગાળો ક્યારે માનવામાં આવે છે? તો તમારો જવાબ આવશે 2550 થી લઈને 1750 ઈસવીસન પૂર્વે, એટલે કે બિફોર ક્રાઇસ્ટ. પણ જો તમને લોકોને એમ પૂછવામાં આવે કે હડપ્પીય સંસ્કૃતિનો સમયગાળો C14 મુજબ કેટલો છે? તો તમારો જવાબ આવશે 2350 થી લઈને 1750. આ બંને તમારે લોકોએ સાલ યાદ રાખવાની રહેશે. જો તમને C14 કીધું હોય તો જ 2350 થી 1750 લખવું, બાકી 2550 થી લઈને 1750 લખવું. C14 એટલે શું? C14 ને કહેવાય કાર્બન ડેટિંગ પદ્ધતિ. શું કહેવામાં આવે છે? C14 ને કહેવામાં આવે છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. ઓકે, અને બીજી મહત્વની વસ્તુ કે આ જે C14 છે એટલે શું? તો કે જે કોઈ પણ સજીવ વસ્તુ છે, આ સજીવ વસ્તુ છે એ ઓક્સિજન લે, એટલે કે ઓક્સિજન લે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે અને હવે માણસ કોઈ મૃત્યુ પામે છે તો એના શરીરમાં ઓક્સિજન જવાનો બંધ થઈ જશે, પણ ક્રમશઃ કાર્બન ડાયોક્સાઇડ છે એના શરીરમાંથી છે ધીમે ધીમે નીકળતો રહેશે અને એના કારણે એનું શરીર છે એ કોહવાવા માંડશે. હવે એનું શરીર છે એ કોહવાવા માંડશે, કાર્બન ડાયોક્સાઇડ એના શરીરમાંથી નીકળતો જશે. હવે કોઈ બોડીને દફનાવેલી છે એ વર્ષો પછી જો એનું કાઢવામાં આવે, એનું હાડપિંજર છે તો એના હાડકામાંથી પણ C14 છે નીકળતો હોય છે અને એના ઉપર પ્રક્રિયા કરીને આપણે જાણી શકીએ છીએ કે હાડપિંજર છે કેટલું જૂનું છે. હવે માત્ર C14 છે ને ઈ તમને લોકોને એવું લાગે કે પુરાતત્વ શાસ્ત્રીઓ યુઝ કરતા હશે, તો કે ના. કોઈ પણ સાયન્સ લેબોરેટરી હોય ને ત્યાં પણ C14 નો યુઝ કરવામાં આવતો હોય. દાખલા તરીકે તમે જોયું હશે આશ્રમ નામની હમણાં વેબ સિરીઝ આવી ગઈ, તો આશ્રમ વેબ સિરીઝ ની અંદર તમે જોયું હશે કે એક હાડપિંજર મળે છે, એ હાડપિંજર ને સીધું લેબોરેટરી મોકલવામાં આવે છે. લેબોરેટરી માંથી ખબર પડે છે કે હાડપિંજર કેટલા વર્ષ જૂનું છે, એની મોત ક્યારે થઈ છે, એના ઈ છોકરાનું હાડપિંજર છે કે છોકરીનું છે, એના ઉપર રેપ કરવામાં આવ્યો હતો કે ડાયરેક્ટ એને ગળે ફાંસી દઈને મારી નાખવામાં આવી હતી. તો આ જે પદ્ધતિ છે ને એ C14 કહેવામાં આવે છે. એટલે કદાચ તમે PI માં જાઓ કે PSI માં જાઓ કે કોન્સ્ટેબલ માં જાઓ તો તમારા ફોરેન્સિક માટે આપણે નાના હતા ત્યારે CID તો જોતા જ હોય, દયા ઈસમે કુછ તો ગડબડ હે, બરાબર. તો એ બધામાં ઓલો ડોક્ટર સાલુ કે છે ને એ C14 નો જ ઉપયોગ કરતો હોય. તો એવું નહીં વિચારવાનું કે માત્ર ને માત્ર પુરાતત્વ શાસ્ત્રીઓ C14 નો ઉપયોગ કરે. કોઈ પણ જૂની પુરાણી વસ્તુઓ જે છે એ સજીવ વસ્તુ છે અને એનો આપણે સમયગાળો જાણવો છે તો C14 નો ઉપયોગ થશે. અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? યસ સર. સર હા જી. સર
હા 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 સર કોઈ સ્પષ્ટતા ન કરી હોય અને સમયગાળો પૂછ્યો હોય તો આ 2550 વાળો કરવાનો ને? તો 2550 થી 1750 લખવાનું. તમને કોઈ ઓકે દિવસ સર. બે ઓપ્શન હારે નહીં આપે એટલે ઈ ચિંતા ન કરતા. બરાબર છે ને? તમને એમ થાય સાહેબ હારે આપ્યા તો 20 રૂપિયાની આરટીઆઈ થઈ છે. બરાબર, ક્વેશ્ચન રદ કરવામાં આવશે, ચિંતા ન કરતા. બરાબર છે? ત્યાર પછી લખો આ સભ્યતાને કાંસ્ય યુગની સભ્યતા કહેવાય છે. સર હા સર આ ભારત 1000 વાળું શું લખ્યું છે? મતલબ ત્યારે મારે નેટ ઇશ્યુ હતો તો આઈ ડોન્ટ ઓકે, અન્ડરસ્ટેન્ડ. ભારતમાં છે ને હડપ્પીય સંસ્કૃતિના 1000 જેટલા સ્થળો મળી આવેલા છે અને ગુજરાતમાંથી 100 કરતા પણ વધારે હડપ્પીય સંસ્કૃતિના સ્થળ મળી આવેલા છે. ઓકે સર, થેન્ક યુ. કાંસ્ય યુગની એને સભ્યતા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ત્યાંના લોકો કેવા હતા? તો કે ત્યાંના લોકો જે છે ને શાંતિ પ્રિય હતા. ત્યાંના લોકો કેવા હતા? શાંતિ પ્રિય હતા. યુદ્ધમાં માનતા ન હતા. યુદ્ધમાં માનતા ન હતા. હવે આ જે છે એ હડપ્પીય સંસ્કૃતિના અલગ અલગ નામકરણ કરવામાં આવ્યા છે. આ સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે, હડપ્પીય સંસ્કૃતિ છે ને કયા કયા નામે ઓળખાય છે? પેલા તો ઓળખાય છે હડપ્પા સંસ્કૃતિ. બીજું કયું નામ છે એનું? તો યાદ રાખજો, સિંધુ ખીણની સંસ્કૃતિ. ઓકે, ત્રીજું કયું નામ છે? તો યાદ રાખજો, કાંસ્ય યુગની સંસ્કૃતિ. ચોથું નામ કયું છે? તો યાદ રાખજો, ઘગ્ગર હાંકડા સંસ્કૃતિ. ઘગ્ગર હાંકડા. આ ઘગ્ગર હાંકડા કઈ નદીનું નામ છે? તો યાદ રાખજો, સરસ્વતી. ઘગ્ગર હાંકડા કોનું નામ છે? સરસ્વતી નદીનું. ઘગ્ગર હાંકડાની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હડપ્પીય સંસ્કૃતિ જે છે એનો વિસ્તાર કેટલો છે? તો હડપ્પીય સંસ્કૃતિનો વિસ્તાર આશરે 13 લાખ જેટલો છે. પણ 13 લાખ શું? ચોરસ કિલોમીટર. હડપ્પીય સંસ્કૃતિનો આશરે વિસ્તાર કેટલો છે? 13 લાખ ચોરસ કિલોમીટર જેટલો છે. ચલો, અહીંયા સુધી બધા લોકોને ડન છે? યસ સર. ઓકે, હવે હું તમને લોકોને કહું કે હડપ્પીય સંસ્કૃતિના 4 સ્થળો જોવા મળે છે. કયા કયા 4 સ્થળો જોવા મળે છે? તો કે અહીંયા ઉત્તર, અહીંયા દક્ષિણ, અહીંયા પૂર્વ, અહીંયા પશ્ચિમ. બરાબર, ઓમ જોવા જાવ તો અહીંયા વાયવ્ય આવે, અહીંયા નૈઋત્ય આવે, અહીંયા ઈશાન આવે અને અહીંયા અગ્નિ આવે, પણ એનું આપણે જોવું નથી. બરાબર, તો આ 4 છેવાડાના સ્થળો છે એના વિશે આપણે માહિતી લેવી પડે. સૌથી પહેલા હું તમને પ્રશ્ન પૂછું છું, સૌથી પહેલા ઉત્તરનું છેવાડાનું સ્થળ કયું? માંડા. માંડા કાશ્મીર. માંડા. ક્યાં આવ્યું માંડા? જમ્મુ કાશ્મીર. કાશ્મીર. જમ્મુ કાશ્મીર. ઓકે, આ જમ્મુ કાશ્મીર છે મિત્રો, એના માટે સૌથી પહેલા કયો આર્ટિકલ યુઝ થતો? $370. 370. બીજો એક હતો 35A. કયો? 35A. 35A અને 370. વેરી ગુડ. તો જમ્મુ કાશ્મીર છે, આ જમ્મુ કાશ્મીર માંડા, અને આ માંડા છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો શું જવાબ આવશે? માંડા કઈ સિંધુ નદીના નદી. કિનારે છે? સિંધુ નદી. ચિનાબ. પરફેક્ટ. ઓકે, હવે માંડામાંથી સીધા વહી જાય દક્ષિણમાં, તો દક્ષિણનું છેવાડાનું સ્થળ કયું? દાયમાબાદ મહારાષ્ટ્ર. વેરી ગુડ. દૈમાબાદ મહારાષ્ટ્ર. દૈમાબાદ મહારાષ્ટ્ર. કઈ નદી આવશે ભાઈ? ગોદાવરી. વેરી ગુડ. ગોદાવરી નદી આવશે, પણ આ ગોદાવરી નદી છે ને પર્ટિક્યુલર નો કહેવાય, કારણ કે ગોદાવરી નદીની સહાયક નદી છે ને દૈમાબાદ પાસેથી નીકળે છે. એ સહાયક નદીનું નામ કોઈને ખબર છે?
યાદ રાખજો, પ્રવરા નદી. પ્રવરા નદી. અને આ પ્રવરા નદીના કિનારે દૈમાબાદ છે, અને પ્રવરા નદી આગળ જતા ગોદાવરી નદીને મળે છે, એટલે આપણે યાદ રાખ્યું છે ગોદાવરી નદી. ઓકે, હવે આપણે વાત કરીએ પૂર્વનું સૌથી છેવાડાનું સ્થળ કયું આવશે? આલમગીર ઉત્તર પ્રદેશ. વેરી ગુડ, આલમગીરપુર. યુપી. યુપી ના ગવર્નર કોણ છે અત્યારે? આનંદીબેન પટેલ. ઓકે, યુપી માં અત્યારે એક મહત્વનો ઇસ્યુ હાલે છે, ઈ કયો? જેહાદ. લવ જેહાદ. વેરી ગુડ. અને આપણે યુપી ના સીએમ કોણ છે? યોગી આદિત્યનાથ. યુપી માં જિલ્લા કેટલા છે? 72. નહીં. યુપી માં જિલ્લા કેટલા છે? ઓકે, સૌથી હાઈએસ્ટ જિલ્લા ક્યાં છે? યુપી. તો સૌથી ઓછા જિલ્લા ક્યાં છે? ગોવા. સિક્કિમ. નહીં, ગોવા. ઓકે, તો હવે મને કયો ગોવામાં કેટલા? 2. હે? 2. 2. યસ 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 યસ. તો યુપી માં કેટલા? 75. પરફેક્ટ. 75 જેટલા જિલ્લા છે, બરાબર છે, ક્યાં? યુપી ની અંદર. એટલે આપણે કદાચ સ્ટેટ પીસીએસ ની તૈયારી ગુજરાત બહાર કરવી હોય તો ગોવા જવાય, યુપી નો જવાય. બરાબર છે, યાદ રાખજો, નહીતર ભૂકા બોલી જાય. હવે આલમગીરપુર ક્યાં આવ્યું? યુપી માં કઈ નદીના કિનારે છે આલમગીરપુર ભાઈ? હિંડન. હિન્ડસ નદીના કિનારે. અને હિન્ડસ નદી છે, આ હિન્ડસ નદી કોની સહાયક નદી છે? યમુના. યમુના. યમુનાની. ઓકે, તો મને ઈ કયો પશ્ચિમનું સૌથી છેવાડાનું સ્થળ કયું? બલુચિસ્તાન. સુત્કાન જેન્ડર. કયું? સુત્કાન જેન્ડર. સુતાગેડોર. પુખ્તા ગેન્ડોર. સુખ્તા ગેન્ડોર છે, ક્યાં આવેલું છે? બલુચિસ્તાન. પાકિસ્તાન. બલુચિસ્તાન. પાકિસ્તાન અને બલુચિસ્તાનના બોર્ડર ઉપર. અને અહીંયા નદી કઈ આવશે? દાશ્ક. વેરી ગુડ, દાસ્ક. ધનિયો દાસ્ક. દાસ્ક નદી. પણ જો તમને એમ કે અહીંયા એક સમુદ્ર તટ મળે છે, ઈ તટ કયો? આઈડિયા હોય તો? ખબર છે? મકરાન નો સમુદ્ર તટ મળે છે અહીંયા. કયો તટ મળે છે? મકરાન નો સમુદ્ર તટ મળે છે અહીંયા. ખાસ યાદ રાખજો, મકરાન. ચલો, આની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. બોલો. નો સર. નો સર ક્લિયર. ઓકે, ડન છે ને બધા લોકોને? યસ સર. એટલે મારી સ્ક્રીન તમને લોકોને દેખાય કે નથી દેખાતી? હા હા સર. હા સર વિઝિબલ દેખાય છે. તો વાંધો નહીં. કાલે લોચા થઈ ગયા હતા ને કઈક. ચાલો, લખું છું, એ દેખાય ને? જોઈ લ્યો તો. જો આ સ્ટાર કર્યો, દેખાય? હા સર. ઓકે, ચલો. હવે હું તમને કહું, લઘુ હડપ્પા અને લઘુ મોહેજો દડો તરીકે કોને ઓળખવામાં આવે છે? લઘુ હડપ્પા અને લઘુ મોહેજો દડો તરીકે કોને ઓળખવામાં આવે છે? ધોળાવીરા. નહીં. લઘુ હડપ્પા અને લઘુ મોહેજો દડો તરીકે કોને ઓળખવામાં આવે છે? એની આઈડિયા? ચારનો દડો.
લોથલ બાપુ યાર, લઘુ હડપ્પા અને લઘુ મોહેંજો-દડો કોને કહેવાય? લોથલ ને. અને લોથલ ક્યાં એવું બોલો જોઈએ? અમદાવાદ પાસે. હે? અમદાવાદ. અમદાવાદ. એક પ્રશ્ન પૂછું, અમદાવાદની સ્થાપના ક્યારે થઈ? 1411. તારીખ બોલ મિન્ના. 22 ફેબ્રુઆરી. 26મી ફેબ્રુઆરી. 26મી ફેબ્રુઆરી 1411. આ અહમદ શાહ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. તો અહમદ શાહના ગુરુનું નામ શું? શેખ અહમદ ખટુગંજ બક્ષ. ક્યાં છે એનો રોજો? સરખેજમાં. સરખેજમાં એનો રોજો છે. મુસ્લિમ સંપ્રદાયના લોકો કેટલી વાર નમાજ પડે આખા દિવસમાં? 5 વાર. 5 વાર. વેરી ગુડ. તો આમાં શેઠ ખટુગંજ બક્ષ જે હતા એને એમ કીધું હતું કે ભાઈ એવા 4 અહેમદ ગોત કે જેણે એકેય વારની નમાજ પાળેલી ન હોય. આપણે આમાં કોઈ મુસ્લિમ સંપ્રદાયના લોકો ખરા? હા સર. હા, તો તમે ચૂપ રહેજો. બાકીના બધા કયો 5 નમાજના નામ બોલો. સવારે 5 વાગે, બપોરે 1 વાગે, સાંજે 5 વાગે, સાંજે 7 વાગે, રાત્રે 9 વાગે. હું એટલે કરાવું છું કારણ કે આ જીએમસી ની પરીક્ષામાં નમાજના નામ પૂછી લીધા. ઈ કે અહીંયા હનુમાન ચાલીસામાં ફાફા હોય, નમાજના નામ ક્યાંથી યાદ રાખવા? બરાબર છે. ચલો મને કયો 5 વાગે સવારે જે નમાજ પડવામાં આવે એને શું કહેવાય? કોઈને ખબર છે? અઝાન. નહીં. અઝાન એટલે તો જે બામ પુકારે ને એને અઝાન કહેવાય ભાઈ. હાલો, ઓલા મેડમ હતા ઈ કયો? ફજર. ફજર કહેવાય. વેરી ગુડ. હાલો 1 વાગે. હાલો બાકીના બધા બોલો. મેડમ હાલો 5 વાગે. અસર. 7 વાગે મગરીબ અને 9 વાગે ઈશા. ફજર, જોહર, અસર, મગરીબ અને ઈશા. મેડમ બરાબર છે ને બધાય નામ? જે ફજર બોલ્યા હતા ઈ મેડમ ને પૂછું છું. ચલો આઈ થિંક વયા ગયા લાગે છે. ફજર 5 વાગે, 1 વાગે જોહર, 5 વાગે અસર, 7 વાગે મગરીબ, 9 વાગે ઈશા. ચલો ક્લિયર છે બધા લોકોને? યસ સર. હા સર. યસ સર. ઓકે. હવે હું તમને લોકોને એક પ્રશ્ન પૂછું કે આ જે આપણું કાંકરિયા છે એ કયા રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું? આખું નામ બોલો એનું. કુતુબુદ્દીન અહમદ શાહ. કુતુબુદ્દીન કુતુબુદ્દીન અહમદ ઐબક. શાહ. તો આ કુતુબુદ્દીન ઐબક છે ઈ નહીં આવે. તો કુતુબુદ્દીન ઐબક કોણ હતો? ગુલામ વંશમાં. ગુલામ કોણ? વંશનો ગુલામ વંશનો સ્થાપક રાજા ને મોહમ્મદ ઘોરીનો ગુલામ. રેડી છે? યસ સર. ચલો હવે હું તમને લોકોને હડપ્પા વિશે લખાવું. સૌથી પહેલા હેડિંગ મારી દો હડપ્પા. સૌથી પહેલો પોઈન્ટ, હડપ્પા જે છે, હડપ્પાનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવેલો છે. હડપ્પાનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવેલો છે. હડપ્પાની શોધ ક્યારે થઈ? તો યાદ રાખજો, હડપ્પાની શોધ થઈ હમણાં તમે બધા બોલ્યા 1921માં. તો યાદ રાખજો કોણે કરી? તો દયારામ સાહની. પણ કોના નેતૃત્વમાં કરી? તો યાદ રાખજો સર જોન માર્શલ.
સર જોન માર્શલ. આ સર જોન માર્શલના નેતૃત્વની અંદર દયારામ સાહની દ્વારા જે છે એ શોધ કરવામાં આવેલી હતી હડપ્પાની 1921 ની અંદર. ચલો એક પ્રશ્ન પૂછું, આ હડપ્પા જે સ્થળ છે એ કઈ નદીના કિનારે આવેલું છે? રાવી. રાવી નદીના કિનારે. વેરી ગુડ. અને હું તમને લોકોને હવે પ્રશ્ન પૂછું કે હડપ્પા સ્થળ કઈ નદીના કિનારે? રાવી નદી. પણ હડપ્પાનો અર્થ શું થાય? હડપ્પાના નામનો અર્થ શું થાય? હડપ્પાના નામનો શિવનું ભોજન. પરફેક્ટ જવાબ છે મેડમ, પરફેક્ટ જવાબ છે. જવાબ આવશે શિવનું ભોજન. બરાબર છે. આ તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું રહેશે. હડપ્પાનો અર્થ શું થાય છે? શિવનું ભોજન. ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, હડપ્પાની હવે તમને લોકોને વિશેષતા લખાવું કે અહીંયાથી શું મળી આવેલું છે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે હું તમને લોકોને એવી જ વિશેષતા લખાવીશ કે જે બધી સંસ્કૃતિની અંદર અલગ અલગ છે. જો બધી સંસ્કૃતિની અંદર જે જગ્યાએ સ્નાનાગર મળી આવેલા નહીં હોય તો એ હું તમને લખાવીશ, બાકી બધી જગ્યાએથી મળી આવેલા છે. બધી જગ્યાએ જે સંસ્કૃતિ હતી 2 માળની હતી, 3 માળની ધોળાવીરા હતી તો એ હું તમને લખાવીશ. બરાબર. જે કોમન છે એ હું તમને લખાવીશ નહીં. બરાબર. સૌથી પહેલા લખો વિશેષતા શું, તો કે નટરાજ શિવની મૂર્તિ અહીંયાથી મળી આવેલી છે. નટરાજ શિવની મૂર્તિ. અને આ નટરાજ શિવની મૂર્તિ છે એ કેની હતી? કાંસ્યની હતી કે પથ્થરની હતી? તો યાદ રાખજો પથ્થરની હતી. અને કયા પ્રકારના પથ્થરની આ મૂર્તિ હતી એની આઈડિયા કોઈને? સ્ટીએટાઇટ? નહીં. યાદ રાખજો સેલ ખડી પથ્થર. સેલ ખડી પથ્થરની આ મૂર્તિ હતી. લાસ્ટ ટાઈમની પીઆઈ ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો હતો. લાસ્ટ ટાઈમની પીઆઈ ની અંદર પ્રશ્ન પૂછાયો કે નટરાજ શિવની કાંસ્યની મૂર્તિ, નટરાજ શિવની કાંસ્યની મૂર્તિ કોના સમયમાંથી મળી આવેલી છે? કાંસ્યની મૂર્તિ. તો તમારો જવાબ આવે ચોલ રાજાઓના સમયમાં મળી આવેલી છે. કોના સમયમાં? ચોલ રાજાઓ. પણ જો તમને લોકોને એવો પ્રશ્ન પૂછાય કે નટરાજ શિવની મૂર્તિ સેલ ખડી પથ્થરની ક્યાંથી મળી આવેલી છે, તો જવાબ આવશે હડપ્પા. ટ્વિસ્ટ કરી નાખે ખાલી. ક્લિયર કટ છે? યસ સર. કાશી આવશે તો ક્યાં આવશે? કાશી આવે તો ચોલ રાજા. ચોલ રાજા. ચોલ રાજાઓ. ખાસ યાદ રાખજો ચોલ રાજાઓના સમયમાં મળી આવેલી હતી. ત્યાંથી આપણને મજૂરોના ઘર મળી આવેલા હતા. મજદૂરોના ઘર. આ મજદૂરોના ઘરને શ્રમિકોના ઘર પણ કહેવાય અથવા કામદારોના ઘર પણ કહેવાય. અહીંયાથી મળી આવેલા હતા. અહીંયાથી 16 જેટલી ભઠ્ઠીઓ મળી આવેલી હતી. 16 જેટલી ભઠ્ઠીઓ મળી આવેલી હતી. અને અહીંયાથી કબ્રસ્તાન મળી આવેલા હતા. જો અહીંયા લખું છું, અહીંયાથી કબ્રસ્તાન મળી આવેલા હતા. અને કેવા પ્રકારના કબ્રસ્તાન હતા? તો યાદ રાખજો RH37 પ્રકારના કબ્રસ્તાન હતા. અને અહીંયા બીજા એક કબ્રસ્તાન મળી આવેલા હતા જે H સંસ્કૃતિના હતા. RH37 અને H સંસ્કૃતિના કબ્રસ્તાન મળી આવેલા હતા. હવે તમને એમ થાય કે સાહેબ H સંસ્કૃતિ ને RH37 એટલે હું? તો યાદ રાખજો આ કબ્રસ્તાન છે ને એ જયારે ખોદકામ કર્યું હોય એ સમયે પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા પોતાની રીતે આપવામાં આવેલા નામ હોય એને જ કહેવાય RH37 ની એક પ્રકારની સંસ્કૃતિ. આવા એકે પ્રકાર નથી. આ માત્ર ને માત્ર પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલા નામ છે. બરાબર. તો ઈ ખાસ યાદ રાખજો. બીજી મહત્વની વસ્તુ કે અત્યારે હાલમાં ગુજરાતમાં એવું કયું સ્મશાન ગૃહ છે કે જે વાઈફાઈ ની મદદથી ચાલે છે અને તમે ઘરે બેઠા તમારા કોઈ સ્વજનોની અંતિમ યાત્રા જે અંતિમ ક્રિયા છે એ તમે નિહાળી શકો છો? બોલો. જામનગર. વેરી ગુડ. જામનગર નું સ્મશાન ગૃહ. નામ શું જામનગરના સ્મશાન ગૃહનું?
જામનગરના સ્મશાન ગૃહનું નામ શું કે જે વાઈફાઈ ની મદદથી ઓપરેટ થાય છે? હોમવર્કમાં. બરાબર છે, તમે લોકો ગોતી લેજો તમારી મેળે. બરાબર છે, અને આનો ઇતિહાસ પણ વાંચી લેજો, ખાસ કરીને સ્મશાન ગૃહનો. છતાંય કોઈને ખબર હોય તો બોલી જાવ. એકદમ ઈઝી નામ છે. રહેવા દે, હું કહી દઉં, માણેકબાઈ મુક્તિધામ. બરાબર છે, આ માણેકબાઈ મુક્તિધામ વિશે તમે થોડું ઘણું વાંચી લેજો. જામનગરનું સ્મશાન ગૃહ જે છે એ વાઈફાઈ ની મદદથી ચાલે છે, માણેકબાઈ મુક્તિધામ. હાલો, હજી એક પ્રશ્ન પૂછો. ગુજરાતનું એવું કયું સ્મશાન ગૃહ છે કે આખું સ્મશાન ગૃહ સેન્ટ્રલ એસી છે? એવું કયું? ડેડ બોડી ને ત્યાંય વાંધો ન આવવો જોઈએ, પહેલેથી એસી માં રહેલા હોય તોય. ખબર છે કોઈને? નો સર, નો આઈડિયા. યાદ રાખજો, પાટણના સિદ્ધપુરનું સ્મશાન ગૃહ. પાટણના સિદ્ધપુરનું સ્મશાન ગૃહ જે છે ઈ ખાસ યાદ રાખજો, એસી ની મદદથી ચાલે છે. બરાબર, આખું એસી વાળું છે. ઓકે, આ સિદ્ધપુર આવે એટલે મને એક રાજાનો જન્મ થયો એવું યાદ આવે. સિદ્ધપુરમાં કોઈનો જન્મ થયો હતો કે કોઈ રાજાનું મૃત્યુ થયું હતું? સિદ્ધરાજ જયસિંહ. જન્મ કે મૃત્યુ? મૃત્યુ. પરફેક્ટ એના જવાબ છે. મમ્મીના મૃત્યુ માટે એને સિદ્ધરાજ કર્યું જયસિંહનો હતું. જન્મ થયો બનાસકાંઠાના પાલનપુર ખાતે, જેને અત્તરોની નગરી, ફૂલોના શહેર તરીકે ઓળખવામાં આવે. બનાસકાંઠા એટલે એવો જિલ્લો કે જ્યાં 14 તાલુકાઓ આવેલા છે, સૌથી વધારે ગામડાઓ આવેલા છે. એવા બનાસકાંઠાની અંદર સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો. અને સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું ક્યાં? તો કે પાટણના સિદ્ધપુરમાં. કઈ તારીખે થયું? 14મી જાન્યુઆરી. અને એટલા માટે જ સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ 14મી જાન્યુઆરીએ થયું. એટલા માટે હાલની તારીખે પણ સંક્રાંતના દિવસે 14મી જાન્યુઆરીએ પાટણના સિદ્ધપુરના લોકો જે પતંગ ચગાવતા નથી, કારણ કે એ લોકો શોક મનાવે છે. તો આ સિદ્ધપુરના લોકો જે છે એ પતંગ ક્યારે ચગાવે? દશેરાના દિવસે. પરફેક્ટ જવાબ છે, દશેરાના દિવસે, વિજયાદશમીના દિવસે. તો આ વિજયાદશમીનો દિવસ એટલે તિથિ પ્રમાણે કયો કહેવાય? વિજયાદશમી ક્યારે આવે? ગુજરાતી છો કે હું? ભાદરવા સુદ દસમ. આસો સુદ દસમ. હા, એમ. આસો સુદ દસમ. અને આસો સુદ દસમ, આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી નવરાત્રી હોય. અને આસો સુદ નોમ ના દિવસે એક મેળો ભરાય. ઈ કયો મેળો? એલા તમારે ડીવાયએસઓ દેવાની છે હો. એલામાં તલાટીમાં નો નીકળો તમે. આસો સુદ નોમના દિવસે કયો મેળો ભરાય? હાલો હિન્ટ આપો. ગાંધીનગરમાં ભરાય. પલ્લીનો મેળો. પલ્લીનો દિવસ. વરદાયની માતાજી શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે આસો સુદ નોમના દિવસે. યાદ છે કે નહીં? ભૂલી ગયા બધા યાર. ઓકે, આખા વર્ષમાં નવરાત્રી કેટલા આવે યાર? ઈ કયો તો સિમ્પલ. 4 નવરાત્રી. 3 નહીં, 4 આવે. 4 નવરાત્રી. 4 4 બોલ મોટા. તું એક જ બોલ. એક તો આસો મહિનાની, ચૈત્ર મહિનાની, પછી બાકીના બે નથી ખબર. ખબર નથી, ગપ્પા નો મરે ને. મહાનવરાત્રી અને અષાઢ નવરાત્રી. મહાનવરાત્રી અને અષાઢ નવરાત્રી, આ 4 નવરાત્રી આવે. ઓકે, આ 4 4 માં સૌથી મોટા કયા મિત્ર? આસો મહિનાની મોટી. એમ ને, ખબર જ હતી. ચૈત્ર મહિનાના સૌથી મોટા. યાદ રાખ. આપણે ધડાબડાટી બોલાવીએ એટલે આસોના મોટા ન હોય એવું નહીં યાદ રાખવાનું. ચૈત્ર મહિનાની નવરાત્રી સૌથી મોટી. ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી. ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ. ચૈત્ર સુદ નોમ થી તેરસ માધવપુર ઘેડનો મેળો ભરાય. બરાબર, આ પણ યાદ રાખજો. મહાવદ તેરસ એટલે મહાશિવરાત્રી. ભવનાથ નો મેળો ભરાય. જુનાગઢ નો મેળો ભરાય. મિની કુંભ મેળો ભરાય. નગ્ન સાધુઓની રવેડી નીકળે. જે ગુરુ દત્તાત્રેયની આગળ પાલખી હોય. અષાઢ મહિનો એટલે અષાઢી બીજ.
કચ્છીઓનું નવું વર્ષ, અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે. સૌથી મોટી જગન્નાથની યાત્રા ક્યાંથી નીકળે? તો યાદ રાખજો, ઓડિશાના પુરી શહેરમાંથી, અને ગુજરાતમાં અમદાવાદમાંથી, અને બીજા નંબરની ભાવનગરમાંથી. અને આસો મહિનો તો આપણને ખબર જ હોય. આસો મહિનામાં પેલા 9 દિવસ, આસો સુદ એકમથી આસો સુદ નોમ આપણી નવરાત્રી, આસો સુદ દસમ એટલે દશેરા, અને આસો વદ અમાસ એટલે દિવાળી. બરાબર? તો આ 4 નવરાત્રી તમારે લોકો યાદ રાખવાના રહેશે. રેડી? યાદ રહી જાય? હા સર. ચલો ડન છે. ભાઈ તમે લોકો લખતા તો જાવ છો ને, કે લખતા નથી? હા લખી છે. હા, લખીએ છીએ સર. તો વાંધો નહીં. એટલે હું જે બોલું ને લખતા જજો, કારણ કે બધું કામનું જ હશે એટલું જ બોલતો હોઈશ. હવે અહીંયાથી યાદ રાખજો, ફળદ્રુપતાની દેવી છે ને એની મૂર્તિ મળી આવેલી છે. ફળદ્રુપતાની દેવી, ફળદ્રુપતાની દેવીની અહીંયાથી મૂર્તિ મળી આવેલી છે. અનાજના વખારો મળી આવેલા છે. અનાજના વખારો મળી આવેલા છે. વખાર એટલે કોઠાર. અને કેટલા અનાજના વખાર મળ્યા છે? તો 12 જેટલા અનાજના વખાર મળ્યા છે. યાદ રાખજો, અનાજના વખાર છે એ બીજે ક્યાં ક્યાંથી મળી આવેલા છે, તો એનું એક નાનકડું લિસ્ટ કરી નાખો. અનાજના વખાર છે એ સૌથી પહેલા આપણને મળેલા છે હડપ્પામાંથી. બીજા નંબરે મળેલા છે મોહેજો દળોમાંથી. ત્રીજા નંબરે આપણને મળેલા છે લોથલમાંથી. ચોથા નંબરે આપણને મળેલા છે ચાંદુ દળોમાંથી. પાંચમા નંબરે આપણને મળેલા છે કાલી બંગાનમાંથી. આ બધી જગ્યાએથી આપણને મળી આવેલા છે અનાજના કોઠાર, એટલે કે અનાજના વખાર. ક્લિયર થઈ છે? હડપ્પામાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. સર આ બધી જગ્યાએથી 12 જેટલા જ મળ્યા કે એનાથી ઓછા? નહીં, ના. ખાલી અનાજના કોઠર મળ્યા. 12 તો માત્ર ને માત્ર સૌથી હાઈએસ્ટ હડપ્પામાંથી મળી આવેલા છે. ઓકે સર. ચલો, હડપ્પામાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ચલો, એક છેલ્લો પ્રશ્ન. હડપ્પા હાલમાં ક્યાં છે? પાકિસ્તાન. પાકિસ્તાન. મોન્ટેગોમરી જિલ્લામાં. મોન્ટેગોમરી જિલ્લા. મોન્ટેગોમરી જિલ્લો. વેરી ગુડ. ચલો, અહીંયા તમારું હડપ્પા છે સંપૂર્ણ રીતે પૂરું થઈ છે. બધા લોકોને રેડી છે? યસ સર. ચલો ડન છે. મિત્રો, જેટલા લોકો પણ લાઈવ છે બધા લોકોને ખાસ કરીને સૂચના આપી દઉં કે આ રેગ્યુલર લેક્ચરમાં તમે લોકો 11 થી 1 માં જોડાયેલા રહેજો. અને જો તમારા લોકોને લેક્ચર બાકી રહી જાય તો સાંજે 5 થી 7 સીસીડીસી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલ ઉપરથી જોઈ લેવાનો રહેશે વિડીયો. આ મારો મોબાઈલ નંબર છે. તમને લોકોને કંઈ પણ મારા ગ્રુપની અંદર જોડાવવું હોય તો તમે મને તમારું નામ અને સીસીડીસી લખીને મોકલી દેજો, હું તમને આપણા ગ્રુપની અંદર એડ કરી દઈશ. રેડી? ચાલો આગળ વધીએ. હવે હું તમને લોકોને કહું કે નેક્સ્ટ ટોપિક મોહેજો દળો. મોહેજો દળોનો અર્થ શું થાય? સૌથી પહેલા તો ઈ જ કયો. મરેલાનો ટેકરો. મૃતકોનો ટેકરો. કેનો? મૃતકોનો, મરેલાનો. એમ મૃતકોનો ટેકરો, મરેલાનો ટેકરો. પછી હજી એક થાય લાશનો ટેકરો. હજી નખિલિસ્તાન. નહીં. રાખનો ઢગલો. હજી એક થાય ભૂતોનું ઘર અથવા પ્રેતોનું ઘર.
કઈ નદીના કિનારે જોવા મળે મોહેંજો-દડો? સિંધુ. સિંધુ. સિંધુ નદી ભારતમાં વહે છે, હા કે ના? હા. ક્યાં ક્યાં? આસામ બાજુથી. નહીં. નામ ના. બદલાય છે ને. શું બોલો છો? જમ્મુ નથી. પંજાબ પંજાબ. બીજા કોઈ? જમ્મુ કાશ્મીર. ક્યાંથી જમ્મુમાં? સર 20% જેટલો જ પાર્ટ આપણી બાજુ છે. સમજો નહીં, શું કયો મેડમ? 20% જેટલો જ એના ઉપર આપણો હક છે. ઓકે, યાદ રાખજો, સિંધુ નદી છે ને ઈ માત્ર ને માત્ર યાદ રાખવાનું રહેશે POK માંથી નીકળે છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે અહીંયાથી નીકળે છે અત્યારે, બરાબર છે? ખાસ યાદ રાખજો, સિંધુ નદીના વહેણ સૌથી પહેલા પંજાબમાં નીકળતા, પણ હવે નથી નીકળતા, અને ઠેઠ આપણા કચ્છ સુધી આવતી. પણ કચ્છની અંદર એક ભૂકંપ આવ્યો હતો, અને જેના કારણે સિંધુ નદીના વહેણ છે એ બદલી ગયા અને પાકિસ્તાનની અંદર વયા ગયા, અને પાકિસ્તાનની મુખ્ય નદી થઈ ગઈ, અને અહીંયા ખારો પાટ થઈ ગયો. તો એ ભૂકંપ કઈ સાલમાં આવ્યો હતો? 1822. 2001. 26મી જાન્યુઆરી 2001. ના નહીં, સર 1819. 1819. 26મી જાન્યુઆરી તો લગભગ આપણે બધા આવીશું. ત્યારે સિંધુ નદીના વહેણ નહોતા બદલા. 1819માં જયારે ભૂકંપ આવ્યો હતો ત્યારે સિંધુ નદીના વહેણ બદલી ગયા હતા, અને જે જગ્યાએ કચ્છની અંદર એક બંધ બન્યો, એ બંધનું નામ શું પડ્યું? અલ્લાહબંધ. અલ્લાહબંધ. બરાબર છે? તો અલ્લાહબંધની ઘટના 1819 ની અંદર સિંધુ નદીએ પોતાના વહેણ છે બદલી નાખેલા હતા. હાલમાં ક્યાં જોવા મળે મોહેંજો-દડો? હાલમાં ક્યાં જોવા મળે છે? પાકિસ્તાનમાં. પાકિસ્તાન. પાકિસ્તાન. જિલ્લો પરફેક્ટ વાત છે. દ્વારકા જિલ્લામાં. સર કારખાના જિલ્લા. સર તમે આ બંધ નું શું કીધું એ ફરી વાર કયો ને. નથી ખબર તમને? ના સર. ના સર, નથી ખ્યાલ અમને. એ છે ને આખી ઘટના એવી હતી કે 1819 ની અંદર છે ને એક મહાભૂકંપ આવ્યો હતો, અને ઈ મહાભૂકંપ એવો આવ્યો હતો કે જેના કારણે કચ્છની અંદર બધું ઊટપટાંગ થઈ ગયું. હવે કચ્છની અંદર ઈ સમયે સિંધુ નદી વહેતી હતી, અને જે જગ્યાએ લોકો ઉભા હતા, અને ઈ સમયે રાડારાડી થઈ ગઈ. ભૂકંપ આવે તો બટો વેસે રાડારાડી થઈ જ જવાની છે. હવે ઈ સમય 1819 ની અંદર રાડારાડી થઈ ગઈ, અને ઈ કચ્છની અંદર પાકિસ્તાનની બોર્ડર પાસે છે ને ઈ સિંધુ નદી વહેતી હતી, ને ઈ સમયે ત્યાં રાડારાડી થઈને ઈ સમયે ત્યાંના લોકો મુસ્લિમ સંપ્રદાયના હતા, અને એને એવી રાડારાડી કરી કે યા અલ્લાહ બચાવી લ્યો, યા અલ્લાહ બચાવી લ્યો. અને ઈ સમયે ઈ એક જે જમીનની પ્લેટ હતી ઈ ઊંચી થઈ ગઈ, અને ઈ જમીનની પ્લેટ ઊંચી થઈ ગઈ, અને ત્યાં લોકો જે ઉભા હતા એ બચી ગયા. અને લોકો બચી ગયા એટલે એ લોકોને એમ થયું કે અમને અલ્લાહે બચાવી લીધા છે, એટલે ઈ બંધનું નામ પડ્યું અલ્લાહ બંધ. અને સિંધુ નદી જે કચ્છમાંથી નીકળતી હતી એને પોતાના વહેણ બદલી નાખ્યા, અને પોતાના વહેણ બદલી અને ક્યાંથી નીકળવા માંડી? પાકિસ્તાનની અંદરથી નીકળવા માંડી. અને અહીંયા સિંધુ નદીનું સંપૂર્ણ પાણી અને સમુદ્રનું પાણી છે એ સંપૂર્ણ રીતે સુકાઈ ગયું, અને જે પાણી સુકાઈ ગયું અહીંયા મીઠામાં તકદીલ થઈ ગયું. એટલે કે સૂર્યપ્રકાશના લીધે શું થઈ ગયું? તો કે આખે આખો ખારો પાટ બની ગયો, જેને આપણે શું કહીએ? વ્હાઇટ ડેઝર્ટ. બરાબર? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પણ વ્હાઇટ ડેઝર્ટ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું? 1819 થી. 1819 પહેલા અહીંયા પણ દરિયો જ હતો. રેડી મેડમ? હવે ઓકે સર, થેન્ક યુ. આ ટોપિક છે ને ભૌતિક ભૂગોળનો છે. ફિઝિકલ જીઓગ્રાફીમાં સાહેબ તમને કરાવશે વ્યવસ્થિત ડિટેલમાં. ચલ, શોધ કોણે કરી? આરડી બેનર્જી. 1922 રખાલદાસ બેનર્જી. આરડી બેનર્જી. રખાલદાસ બેનર્જી. ઓકે, વિશેષતા શું છે એની? સૌથી પહેલી વિશેષતા તો યાદ રાખજો, અહીંયા સાર્વજનિક સ્નાનાગાર મળી આવેલું છે. એના સિવાય સાર્વજનિક સ્નાનાગાર એને જ આપણે છે ને શું કહીએ ખબર છે? સ્વિમિંગ પુલ. એના સિવાય અહીંયા પુરોહિતોના ઘર મળી આવેલા છે. અને તમને લોકોને ખબર હોય, મોહેંજો-દડો પિક્ચર યાદ કરો. મોહેંજો-દડો ઋતિક રોશન નું પિક્ચર યાદ કરો. ઋતિક રોશન ને જેની યારે ટ્રુ લવ થઈ ગયો તો એ કોણ હતી?
પૂજારીની છોકરી હતી કે નહીં? હા સર. હા, તો પુરોહિતોના ઘર એવી રીતે યાદ રાખી લેવાનું. એના પછી ઋતિક રોશન છે એ મોહેંજો-દડોમાં શેના માટે ગયો તો? વેપાર કરવા માટે. હા કે ના? તો વેપાર કરવા માટે એટલે કે અહીંયા બજારના અવશેષો મળી આવેલા છે. એના સિવાય ગાડું લઈને ગયો તો, બરાબર છે, પોતાના ગામથી ગાડું લઈને ગયો તો મોહેંજો-દડો, તો બટ ઓબ્વિયસ છે કે નેશનલ હાઈવે હોવા જોઈએ, બરાબર છે, તો જ ગાડું હાલે. એટલે કે અહીંયાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના અવશેષો મળી આવેલા છે. એટલે કે નેશનલ હાઈવે ના અવશેષો મળી આવેલા છે. એના સિવાય તમને ખબર હોય તો એના અહીંયાથી આપણને લોકોને ખબર હોય તો એક એના કાકા દ્વારા ઋતિક રોશનને એક નાનકડી ઓલી આપવામાં આવી હતી, સિક્કો આપવામાં આવ્યો હતો કે આ જઈને તમ તાર તું ગ્રીન પાસ ઉપરના લેવલમાં જઈ શકીશ. એટલે કે અહીંયા એને મુદ્રાઓ મળી આવેલી છે, મહોરો મળી આવેલી છે. એટલે કે ઈ મહોર જે હતી ઈ પશુપતિ શિવની હતી. અને આ જે છે ઈ પણ પથ્થરની હતી, અને પથ્થર કયા? શેલખડી પથ્થર. અને એનો આકાર કેવો હતો તો યાદ રાખજો, ચોરસ આકાર હતો. કેવો હતો? ચોરસ અથવા લંબચોરસ, ગોળ નહોતી. અહીંયાથી અન્નના વખારો મળી આવેલા છે. અહીંયાથી કાંસ્યની નર્તકીની મૂર્તિ મળી આવેલી છે. કાંસ્યની નર્તકીની મૂર્તિ મળી આવેલી છે. આ બધી જ વસ્તુ તમારા મોહેંજો-દડોની અંદર યાદ રાખવાની રહેશે. ક્લિયર છે બધા લોકોને? હા સર. યસ સર. લખાઈ ગયું બધા લોકો? યસ સર. સર સિક્કા વાળું એક કયો ને સર, એમાં મિસ્ટેક થઈ છે મારે. અહીંયા જે મુદ્રાઓ હતી, સિક્કા હતા, એ સિક્કા ચોરસ કે લંબચોરસ આકારના હતા, વર્તુળ નહોતા. બીજી મહત્વની વસ્તુ કે પશુપતિનાથ શિવના સિક્કા હતા. પશુપતિ શિવના સિક્કા હતા, અને ઈ શેલખડી પથ્થરના બનેલા હતા, કોઈ ધાતુના નહીં. યસ સર, ક્લિયર. થેન્ક યુ સર. ઓકે, વાત કરીએ હવે અતિ મહત્વનું સ્થળ એટલે કે કાલીબંગાન. કાલીબંગાન, આ કાલીબંગાનનો સૌથી પહેલા તો અર્થ શું થાય બોલો જોઈએ? બંગડીઓ મળી આવેલી હતી ત્યાંથી, કાળા રંગની બંગડીઓ. કાળા રંગની બંગડી. ઓકે, પોઈન્ટ નંબર બીજો કે આ જે છે એ કઈ નદીના કિનારે આવેલી છે? કાલીબંગાન. ઘગ્ગર. ઘગ્ગરનું બીજું નામ શું મોટા? સરસ્વતી. સરસ્વતી. આ સરસ્વતીનું હજી એક નામ છે, ઘગ્ગર સિવાયનું હજી એક નામ છે. જો એ પૂછવું હોય તો કદાચ તમને ન આવડે એવું. ખબર છે? હાકરા. હાકડા. ઘગ્ગર હાકડા. હાકડા નદી પણ કહી શકો. હજી એક નામ છે. ચૌતંગ નદી. ચૌતંગ નદી, તની માથે મીંડું, અનુસ્વાર. ચૌતંગ નદી. ચૌતંગ નદી તરીકે ઓળખવામાં આવે છે. કોને? સરસ્વતી નદીને. ખાસ યાદ રાખજો. હાલમાં ક્યાં છે? રાજસ્થાન. રાજસ્થાનમાં. પણ રાજસ્થાનમાં ક્યાં? ગંગાનગર જિલ્લો. ગંગાનગર જિલ્લો. જો યાદ રાખજો. હવે અહીંયા છે ને લોચો થાય. પેલા તમે લોકો જે ગંગાનગર જિલ્લો બોલ્યા ની સાચું છે, પણ આમ જોવા જાવ તો ખોટું છે. કારણ કે રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના હવે બે ભાગ પડી ગયા. એકનું નામ પડ્યું ગંગાનગર અને એકનું નામ પડ્યું હનુમાનગઢ. તો જો હવે તમને પૂછે ને કે કાલીબંગાન હાલમાં ક્યાં છે, તો ગંગાનગરમાં નથી. કારણ કે બે જિલ્લાના, એક જિલ્લામાંથી બે જિલ્લા છૂટા પડી ગયા, હવે છે હનુમાનગઢમાં. ક્યાં છે? હનુમાનગઢમાં. અને તાલુકો પૂછે ને, તાલુકો, તો તાલુકો તમારે લોકો યાદ રાખવાનો. કોઈને ખબર છે તાલુકો કયો? ખબર છે? પીલીબંગા. પીલીબંગા.
આ પીલીબંગા તાલુકો, હનુમાનગઢ જિલ્લો, રાજસ્થાન રાજ્ય. હવે ગંગાનગર નહીં આવે. ક્લિયર થયું શું કામ નહીં આવે? હા સર. હા સર તાલુકો કયો કીધું? પીલીબંગા ને? પીલીબંગા. ઓકે સર. ઓકે, આનું શોધકામ ક્યારે થયું? 1953. 1953. 1957 હા 1951 માં ચાલુ થયું હતું, 53 માં પૂરું થયું. 1951 થી 53 કહી શકો. આ 1951 થી 53 માં શોધકામ કોણે કર્યું? ડોક્ટર અમલાનંદ ઘોષ. ઘોષ. પરફેક્ટ જવાબ છે અમલાનંદ ઘોષ. તો 1951 થી 53 માં થયું. હજી એક વખત થયું હતું આનું શોધકામ. 1961 માં પાછી વાર ખોદકામ થયું હતું. આ 1961 માં ખોદકામ કોણે કર્યું? બીકે થાપર. વેરી ગુડ. બીકે લાલ થાપર અથવા બીકે થાપર. બીકે થાપર. ઓકે, અહીંયાની વિશેષતા શું છે? ત્યાંથી ભૂકંપના અવશેષો અને ખેડાયેલા ખેતરના અવશેષો મળ્યા છે. પરફેક્ટ જવાબ છે. લખો સૌથી પહેલા અહીંયા ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવેલા છે. બીજો પોઈન્ટ ભૂકંપના અવશેષો મળી આવેલા છે. ત્રીજો મહત્વનો પોઈન્ટ કે અહીંયા એક સાથે બે પાક લેવાતા હતા એવા અવશેષ મળ્યા. એક સાથે બે પાક. અહીંયા ભૂકંપના અવશેષ તો મળી આવેલા છે, પણ કેટલી વખત ભૂકંપ થયો એવું માનવામાં આવે છે? 7 વખત ભૂકંપ થયો હોય ને એવું માનવામાં આવે છે. 7 વખત અલગ અલગ લેયર બનાવીને લોકોએ ઘર બનાવ્યો હોય એવા અવશેષો મળી આવેલા છે. અહીંયા ગટર લાઈન હતી, પણ કેવી હતી? લાકડાની ગટર લાઈન, લાકડાની. એના સિવાય અહીંયાથી હવન કુંડ મળી આવેલો છે. અને હવન કુંડ છે ને, યાદ રાખજો, અહીંયા બાજુમાં એક નાનકડો કિલ્લો પણ મળી આવેલો છે, જેના કારણે ખબર પડે કે અહીંયા છે ને બલિ ચડાવવામાં આવતી હશે, બલિ ચડાવવાની પ્રથા હશે. અને એ જે હવન કુંડ છે ત્યાં બલિ ચડાવવાની પ્રથા તો હશે, પણ ત્યાં એવા એકેય પ્રકારના હાડકાના અવશેષ નથી મળી આવ્યા કે ત્યાં કોઈ માણસની બલિ ચડાવવામાં આવતી હશે કે કોઈ પશુની બલિ ચડાવવામાં આવતી હશે. માત્ર ને માત્ર ખિલ્લો ત્યાં હતો, ગટર લાઈન હતી, અને અહીંયા પણ અન્નના વખારો જોવા મળેલા છે. અન્નના વખારો અહીંયા પણ આપણને લોકોને જોવા મળે છે. આ બધી જ વિશેષતા આપણે લોકોએ કાલીબંગાનમાં યાદ રાખવી પડે. ક્લિયર છે બધા લોકોને અહીંયા સુધી? સર બલિ તો કોઈ વસ્તુઓની હશે ને? વસ્તુની ચડાવતા હશે ને? વસ્તુની નહીં, કાં તો પ્રાણીની કાં તો માણસની. હાડકા નથી મળ્યા ને એટલે એમ. હાડકા નથી મળ્યા, પણ અહીંયા બાંધવા માટે કાં તો માણસ હોય ને કાં તો શું હોય? પ્રાણી હોય. એટલે વસ્તુની તો બલિ નો ચડાવી શકે ને. ઓકે સર. હવે વાત કરીએ બનાવલી. બનાવલીનો અર્થ શું થાય? બનાવલીનો અર્થ શું થાય? ખબર છે? યાદ રાખજો, વનનો પ્રદેશ. વનનો પ્રદેશ. આ કઈ નદીના કિનારે છે બનાવલી? સરસ્વતી. શોધ ક્યારે થઈ? 1974. 1973 થી 74. કોણે કરી? આરએમ RS Beast. RSB. RS Beast નું આખું નામ શું? રવિન્દ્રસિંહ બિસ્ટ. ઇન્દ્રસિંહ બિસ્ટ. રવિન્દ્રસિંહ બિસ્ટ. હાલમાં ક્યાં છે? હરિયાણા. હરિયાણા, હિસાર, હરિયાણા. હિસાર જિલ્લો, હરિયાણા.
હરિયાણાની કેપિટલ કઈ? ચંદીગઢ. પંજાબની ઈ જ છે. પંજાબની ઈ જ છે, હરિયાણાની ઈ જ છે ને. પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? ચંદીગઢ. ચંદીગઢમાં જ છે. તો આપણા ગોવાની હાઈકોર્ટ ક્યાં છે? નથી કદાચ. હાઈકોર્ટ ન હોય એવું થોડું બને. બોમ્બેમાં. છે પણ બોમ્બે. બોમ્બે. ગોવાની હાઈકોર્ટ ક્યાં છે? મુંબઈમાં. હા કે ના? હા. તો દીવ દમણ ની ક્યાં છે? મુંબઈ જ આવે, સોરી. મુંબઈમાં જ આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. તમને લોકોને બંધારણમાંથી આવો એક પ્રશ્ન પૂછાય છે, એ મને યાદ આવ્યો એટલા માટે હું તમને કહી દઉં કે કયા નીચેનામાંથી કયા રાજ્યની હાઈકોર્ટ તેની કેપિટલમાં આવેલી નથી? આવો પ્રશ્ન પૂછાઈ શકે. કે પંજાબ અને હરિયાણાની કેપિટલ કઈ? ચંદીગઢ. તો એની હાઈકોર્ટ ક્યાં છે? ચંદીગઢમાં જ છે. ગોવાની કેપિટલ કઈ? પણજી. પણ એની હાઈકોર્ટ ક્યાં છે? મુંબઈમાં છે. તો ઈ નો આવે. ગુજરાતની કેપિટલ કઈ? ગાંધીનગર. પણ એની હાઈકોર્ટ ક્યાં છે? અમદાવાદ. તો ઈ પણ નો આવે. ખબર પડે કે નહીં? એટલે તમારે લોકોએ એવા રાજ્ય છે ને ફિક્સ કરી લેવાના કે કયા રાજ્યની હાઈકોર્ટ છે ને એની કેપિટલમાં આવેલી છે ને કયા રાજ્યની હાઈકોર્ટ છે ને એ બીજે આવેલી છે. જેમ કે આંદમાન નિકોબારની હાઈકોર્ટ એની કેપિટલ પોર્ટ બ્લિયર. બરાબર છે. તો આંદમાન નિકોબાર જે છે એ પોર્ટ બ્લિયર. તો આંદમાન નિકોબારની કેપિટલ ઓલું છે હાઈકોર્ટ ક્યાં આવેલી છે? કલકત્તા. વેસ્ટ બેંગાલમાં, કલકત્તામાં આવેલી છે. બરાબર. તો આ તમારા લોકો યાદ. લક્ષદ્વીપ ની ક્યાં છે ભાઈ? તિરુવનંતપુરમ, કેરળ. તું જરાક આમ નકશામાં વયો ગયો, નીચે જા થોડોક. ખબર છે? લક્ષદ્વીપ. લક્ષદ્વીપ ની ક્યાં છે? કેરળ. ના, કેરળમાં નથી. લક્ષદ્વીપ ની છે તમિલનાડુ. બરાબર, મદ્રાસ. ચલ આપણે આગળ વધીએ. હાલમાં ક્યાં છે તો કે હરિયાણાની અંદર. યાદ રાખજો, ચંદીગઢ અને ગાંધીનગર છે ને એ હડપ્પીય સંસ્કૃતિની જેમ વિકસાવવામાં આવેલા બંને સિટી છે. અહીંયાની વિશેષતા શું જોવા મળે છે? તો યાદ રાખજો, અહીંયા પકવેલી માટેનું એક હળનું રમકડું મળી આવેલું છે. હળનું રમકડું. બીજી એક વિશેષતા મળી આવેલી છે કે અહીંયા ઉત્તમ પ્રકારના જવના દાણા મળી આવેલા છે. ઉત્તમ પ્રકારના જવના દાણા મળી આવેલા છે. એના સિવાય જવના દાણા સિવાય અહીંયાથી બીજા દાણા પણ મળેલા છે. જવ છે, તલ છે, સરસવ છે, ઘઉં છે, બાજરો છે. આ બધાના દાણા અહીંયાથી મળી આવેલા છે. અને અહીંયાનો સુપર ડુપર આઈએમપી પોઈન્ટ જો આને ગણી શકાય તો યાદ રાખજો, આ જે નગર હતું આ નગરની આખે આખી યોજના છે ને એ શતરંજની પાટ આકારની હતી. શતરંજની પાટ આકારની યોજના હતી બનાવલીની. જો હવે અહીંયા છે ને તમે નોટ કરીને લખી નાખો. નોટ કરીને એવું લખો કે આખે આખો નગરની યોજના શતરંજ જેવી હતી. ઈ ક્યાં તો કે બનાવલીમાં. પણ ખાલી ને ખાલી શતરંજ જેવી રમત મળી આવેલી હોય ઈ ક્યાં તો કે લોથલમાં. આખું નગર શતરંજ જેવું હોય તો બનાવલી, અને રમત માત્ર શતરંજની મળી આવેલી હોય તો ઈ ક્યાં તો ઈ આપણને ખબર હોવી જોઈએ, લોથલમાં, અમદાવાદમાં. એટલે આમાં તમે મિસ્ટેક ન થવી જોઈએ. લખાઈ ગયું? હા સર. ત્યાર પછી લખો બનાવલી પૂરું, અને હવે લખીએ આપણે ચાંદુ દડો. ચલો, ચાંદુ દડો નો અર્થ શું થાય? ચાંદુ દડો નો અર્થ શું થાય? યાદ રાખો, કાંઈ ન થાય. બરાબર છે. એના સિવાય કઈ નદીના કિનારે છે?
સિંધુ. રાવી. સિંધુ નદી. ચાંદુ દડો કઈ નદીના કિનારે છે? સિંધુ નદીના કિનારે. હાલમાં ક્યાં છે? પાકિસ્તાન. લારખાન જિલ્લો. પાકિસ્તાન. સિંધ. કયો જિલ્લો? લારખાન. સિંધ. નહીં, સિંધ ક્ષેત્ર આવશે મિત્ર, એમાં લારખાના નહીં આવે. સર. લડકાના. નહીં આવે. ત્યાર પછી ક્યારે શોધ થઈ એની? 1931. 1931. કોણે કરી? એમજી મજમુદાર. મજુમદાર. આખું નામ બોલ. નની ગોપાલ મજમુદાર. પછી 1934 માં થઈ, 34 થી 35. ત્યારે કોણે કરી? મેઈકે. કોણે કરી? મેઈકે. અને આ મેઈકે જે છે, આ મેઈકે નું આખું નામ શું હતું ખબર છે? બહુ અઘરીનું છે. અનેસ્ટ. સર બોર્ડમાં લખો છો એ નથી દેખાતું કઈ, થોડું સાઈડમાં જતું રહે છે. સાઈડમાં એટલે બનાવવાની એક જ પાર્ટ દેખાય છે, ઓલું સાઈડ વાળો નથી દેખાતો ચંદુદળોનો. એટલે ચાંદોડ લોકો કઈ દેખાતું જ નથી. ના સર એને એમાં ખાલી ઝૂમ હાઈ કરી છે સ્ક્રીન. આ ડબલ સર અમને તો દેખાય છે પણ એને ઝૂમ કરી હશે. ડબલ ટેપ હા કરો. સર હવે દેખાણું. હા થેન્ક યુ. ડન. જોજો ભાઈ, હવે કાલે દેખાતું નતું ને આજે અડધો પાર્ટ જ દેખાય, એનું ઉપાધિ વાળું. સર થઈ ગયું. થેન્ક યુ. ઓકે ઓકે, ચાલ. ઓકે, આની વિશેષતા. સર ત્યાંથી લિપસ્ટિક મળી આવેલી. વારે વાહ, ખાલી લિપસ્ટિક મળી એવી હતી? ના ના સર, બીજું મળ્યું હતું. મોતી આખો બનાવવાનું મેપ બનાવવાના મોટા કારખાના. બનાવવાનું બળદ એમ નહીં. ગાડીનું કંઈક રમકડું. અહીંયાથી આખો મેકઅપ બોક્સ ની કીટ મળી હતી. દાંતીઓ મળ્યો તો, પાવડર મળ્યો તો, લિપસ્ટિક મળી હતી, કાજળ મળ્યું હતું. આ ચારે ચાર વસ્તુ ત્યાંથી મળી હતી. મેકઅપ બોક્સ જ કહેવાય આને. ઓકે સર. લિપસ્ટિક, કાજળ, દાંતીઓ એટલે કે કાંસકો અને પાવડર. એટલે ટૂંકમાં ત્યાંના લોકો તૈયાર થવાના શોખીન હશે. મણકા બનાવવાના કારખાના. મણકા બનાવવાના કારખાના અહીંયાથી મળી આવેલા હતા, ખાસ યાદ રાખજો. એના સિવાય આ મણકા બનાવવાના કારખાના છે એ બીજે પણ મળી આવેલા છે. અને એ બીજે ક્યાંથી મળી આવેલા છે મણકા બનાવવાના કારખાના કે મણકા બનાવવાની ફેક્ટરી? તો યાદ રાખજો, એ લોથલમાં મળી આવેલી છે. ક્યાં મળી આવેલી છે? લોથલમાં. જ્યાં મણકા બનાવવાના કારખાના આવે તો તમારે બે વસ્તુ યાદ રાખવાની રહેશે. એક યાદ રાખવાનું લોથલ, બીજું મળી આવેલું છે ચાંદુદડો. આ બંને જગ્યાએ મણકા બનાવવાની ફેક્ટરી, મણકા બનાવવાના કારખાના મળી આવેલી છે. એના સિવાય આ પેલું એકમાત્ર એવું શહેર હતું ચાંદુદડો કે જેની ફરતે છે ને કિલ્લે બંધી નહોતી. આ એકમાત્ર એવું શહેર હતું કે જેની ફરતે કિલ્લે બંધી ન હતી. પછી આ ઔદ્યોગિક નગર હતું. અહીંયા 4 પૈડા વાળી એક ગાડીનું રમકડું મળી આવેલું છે માટીનું. 4 બંગડી નહીં હો, 4 પૈડા વાળી ગાડી. અન્નના વખાર મળી આવેલા છે. અહીંયાથી ઘડિયાળ મળી આવેલી છે. ચલો, ક્લિયર છે ચાંદુદડો બધા લોકોને? સર 4 પૈડા વાળી ગાડી પછી શું લખેલ છે? અન્નના વખાર, અન્નના કોઠાર, અન્નના વખાર અને ઘડિયાળ.
ઓકે સર, ડન. રેડી મિત્રો? લખાઈ ગયું ને? હા સર. ઓકે, ચલો ત્યાર પછી લોકો હવે આપણા ગુજરાતની વાત કરીએ. અરે યાર, લોથલ. હેડિંગ મારો લોથલ. સૌથી પહેલા લોથલ નો અર્થ શું થાય? લાશોનો ઢગલો. પછી મૃતકોનો ટેકરો. પછી મળદાઓનું ઘર. ચલ ત્યાર પછી કઈ નદીના કિનારે છે? ભોગાવો. 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 કઈ ભોગાવો ભોગાવો? અને સાબરમતી. લીમડી કઈ ભોગાવો. કઈ? હે? લીમડી ભોગાવો. લીમડી ભોગાવો. આ છેલ્લે કોઈક છોકરો બોયરો 2 વખત લીમડી ભોગાવો લીમડી ભોગાવો, એનું નામ શું? મિત્ર તારું નામ શું? યોગેશ. યોગેશ, લીમડી ભોગાવોની વિશેષતા બોલતો. ઓકે, બીજા કોઈ બોલો તો લીમડી ભોગાવોની વિશેષતા. નદીની એટલે લીમડી ભોગાવો નદીની એક વિશેષતા છે, એકમાત્ર વિશેષતા છે, ક્લાસ 3 ની એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલી છે. એ કઈ વિશેષતા છે લીમડી ભોગાવોની? ખબર છે? નો સર. સૌરાષ્ટ્રની એકમાત્ર નદી છે કે જે પોતે ફરીને તળ ગુજરાતમાં જાય છે અને સાબરમતી નદીને મળે છે. બરાબર છે? અને ઈ નદી એટલે લીમડી ભોગાવો. જો આપણો સૌરાષ્ટ્રનું નદી તંત્ર કેવું છે? વર્તુળાકાર, ત્રિજ્યાકાર છે, આવી રીતે. હવે અહીંયાથી લીમડી ભોગાવો જે નીકળીને એકમાત્ર એવી નદી છે કે ઈ સાબરમતી નદીને જઈને મળે છે. અને સાબરમતી નદીને તમને ખબર હોય તો બીજી 7 નદી મળે છે. 7 નદી મળી સાબરમતીને, અને ઈ 7 નદીનો જે પાણીનો સંગમ થાય ત્યાં કયો મેળો ભરાય? વૌઠા. હા, વૌઠાનો મેળો ભરાય. ને વૌઠાનો મેળો ક્યાં ભરાય છે? હાલો હું પ્રશ્ન પૂછું, વૌઠાનો મેળો ક્યાં ભરાય છે? ધોળકા તાલુકો. ધોળકામાં. ધોળકા. અમદાવાદના ધોળકાથી લઈને ખેડાના માતર તાલુકા સુધી ભરાય. કારણ કે ઈ સરહદીયો મેળો છે, બંને જિલ્લાની સરહદ ઉપર ભરાય છે. ધોળકાથી લઈને માતર તાલુકા સુધી ભરાય છે. અને આ વૌઠાનો મેળો 7 નદીના પાણીના સંગમનો મેળો છે. 7 નદી નો ભેગી થાય ને, 7 નદી ભેગી નથી થતી, 7 નદીના પાણી ભેગા થાય છે. બરાબર? 7 નદી ભેગી થઈ ને તો પૂર આવે, વૌઠા બૌઠા બધું ગોબો ઉપાડ લે. બરાબર છે? તો યાદ રાખજો, 7 નદીના પાણી ભેગા થાય છે, 7 નદી ભેગી નથી થતી. અહીંયા માત્ર ને માત્ર 2 જ નદી ભેગી થઈ છે વૌઠાના મેળા પાસે. અને 2 નદી કઈ? એક આવે સાબરમતી અને બીજી આવે વાત્રક. સાબરમતી અને વાત્રક આ 2 ના જ નદી ભેગી થઈ છે. અને આ 2 નદી વતી ટોટલ 7 નદીના પાણી ભેગા થઈ છે. અને આ વૌઠાના મેળાથી 7 નદીના પાણીનો સંગમ થઈ ગયો. પછી સાબરમતી જયારે કોપાલીની ખાડીમાં મળવા માટે જયારે આગળ વધે ત્યારે એને લીમડી ભોગાવો છે ને એ 8મી નદી મળે. અને જયારે કોપાલીની ખાડીમાં જઈને ત્યારે કોપાલીની ખાડીની અંદર સાબરમતી નદી સાથેની બીજી 6 નદી અને અવડિયા આપણી લીમડી ભોગાવો ટોટલ 8 નદી થઈને કોપાલીની ખાડીમાં મળે. તો પ્રશ્ન એવો પૂછાય છે કે સૌરાષ્ટ્રની એવી કઈ એકમાત્ર નદી છે કે જે તળ ગુજરાતમાં પણ વહે છે? જવાબ આવે લીમડી ભોગાવો. આપણે સૌરાષ્ટ્રની કઈ એવી એકમાત્ર નદી છે કે જે સાબરમતી નદીને જઈને મળે છે? જવાબ આવે લીમડી ભોગાવો. સૌરાષ્ટ્રની કઈ એવી એકમાત્ર નદી છે કે જે આપણા તળ ગુજરાતમાં આવેલી કોપાલીની ખાડીને મળે છે? જવાબ આવશે લીમડી ભોગાવો. પણ ઈ વૌઠાના મેળા પાસે નથી મળતી, વૌઠાના મેળા પછી મળે છે. આ નકશો ક્લિયર થઈ ગયો?
યસ સર. હા બરાબર, સર. એટલે આ એક ખાસ યાદ રાખજો યોગેશભાઈ. બરાબર, મેં એટલે પ્રશ્ન પૂછ્યો હતો, ક્લાસ 3 ની પરીક્ષામાં બહુ વખત પૂછાયેલો છે. નદી બે જ મળે છે, ત્યાં સાબરમતી અને વાત્રકો. ઓકે, આગળ વધીએ. આપણી જે આવડી નદી છે ભાઈ, ઈ આવશે લીમડી ભોગાવો નદી. તો હજી એક નદી છે એવી વઢવાણ ભોગાવો નદી. આ વઢવાણ ભોગાવો નદીની વિશેષતા શું છે? નળ સરોવરમાં ભળે છે પૂર્વ તરફ વહીને. આ નળ સરોવરમાં મળે, 100% ની વાત છે. પણ એ વઢવાણ ભોગાવો નદીના કિનારે એક જોરદાર મંદિર, પ્રખ્યાત મંદિર આવેલું છે. કયું? રાણક દેવી મંદિર. હા, રાણક દેવી નું મંદિર આવેલું છે. આ રાણક દેવી કોના ફિયન્સે હતા? સિદ્ધરાજ. સિદ્ધરાજ જયસિંહ, વેરી ગુડ. અને આ રાણક દેવીના થાપા ક્યાં આવેલા છે? રાણક દેવીના થાપા ક્યાં આવેલા છે? ખબર છે કે નથી ખબર? ના સર, નથી ખ્યાલ. ગિરનાર ઉપર આવેલા છે. 1500 પગથિયા ચડો ને અહીંયા આવશે. બરાબર, તો રાણક દેવીનું મંદિર પૂછે તો વઢવાણ ભોગાવો સુરેન્દ્રનગર, અને થાપા પૂછે તો જુનાગઢ ગિરનાર પર્વત. બરાબર છે. હાલમાં ક્યાં છે? વર્તમાનમાં લોથલ હાલમાં ક્યાં છે? અમદાવાદ. અમદાવાદમાં ક્યાં? ધોળકા ધોળકા તાલુકા. તાલુકા. એમાં ક્યાં? ધોળકામાં ક્યાં? સરગવાળા. સરગવાળા. અમદાવાદનો આરટીઓ કોડ શું છે? જેમ આપણો GJ3 છે એમ. જવાન. વિજયવાન. બીજો એક છે 27. પરફેક્ટ વાત છે. કોણ બોલ્યું? કેતન. વેરી ગુડ. GJ27 અને GJ1 ખાસ યાદ રાખજો. ચાલો, ત્યાર પછીની શોધ ક્યારે થયેલી હતી? 1954. કોણે કરી? SR રાવ. નામ આખું બોલો. રંગનાથન રાવ. ઈ તને બાપનું નામ બોલો. એસ ઉપરથી તો નામ બોલો. શશિકાંત. હે? શશિકાંત. હાવ કરદા આવી ગયો ને. સિકારાપુરા રંગનાથ રાવ. શું નામ આવશે? સિકારાપુરા રંગનાથ રાવ. એસ ઉપરથી જેટલા આવડતે બધા નામ બોલવો પડે ધબા ધબી. સિકારાપુરા રંગનાથ રાવ. ત્યાંથી વિશેષતા શું જોવા મળે છે? વિશેષતા ડોકયાર્ડ આવેલું છે. ડોકયાર્ડ મળી આવેલું છે, એટલે કે જહાજ લાદવાની ગોદી મળી આવેલી છે. તાંબાનો કૂતરો મળી આવેલો છે બાપુ અહીંયાથી. ઘર ઘંટી મળી આવેલી છે અહીંયાથી. ઓલી કઈ પથ્થરો વાળીઓ, ઇલેક્ટ્રિક નહીં. ઘર ઘંટી મળી આવેલી છે, ખાસ યાદ રાખજો. એના સિવાય હમણાં જ મેં તમને યાદ રખાયું, શતરંજની રમત મળી આવેલી છે. અને જો શતરંજની રમત જેવું શહેર કે તો કયું? બનાવલી. બરાબર છે, ખાસ યાદ રાખજો. એના સિવાય 64 જેટલી વખાર મળી આવેલી છે. એના સિવાય અહીંયા કાંસાની સોય મળી આવેલી છે. કાંસાની સોય. એના સિવાય અહીંયા બીમાર શિશુની ખોપરી મળી આવેલી છે. બીમાર શિશુની ખોપરી મળી આવેલી છે. એના સિવાય અહીંયા રંગના ટાંકા મળી આવેલા છે. પછી રંગના ટાંકા સિવાય અહીંયા આપણે રંગબેરંગી વસ્ત્રો મળી આવેલા છે. રંગબેરંગી વસ્ત્રો મળી આવેલી છે. જોડિયા કબરો મળી આવેલી છે. જોડિયા કબર એટલે કે હસબન્ડની સાથે એમની વાઈફને પણ દફનાવી દીધી હોય એવી જોડિયા કબરો મળી આવેલી છે. માપપટ્ટી તરીકે હાથી દાંતનો ઉપયોગ થતો. માપપટ્ટી તરીકે હાથી દાંતનો ઉપયોગ થતો ને અહીંયા અગ્નિ સંસ્કાર પણ હતા અને દફન વિધિ પણ હતી.
ઓકે, આપણા ભારતમાં સૌથી વધારે હાથી ક્યાં જોવા મળે છે? રોજડી શ્રીનાથ બેટ. કેરળ. શું મને છે ને નો ખબર ન પડી, 3-4 જવાબ આવ્યા ને. હું તમને પહેલો પ્રશ્ન એમ પૂછું છું કે આપણા ભારતમાં સૌથી વધારે હાથી ક્યાં જોવા મળે છે? કેરળ પેરિયાર અભયારણ્ય. કેરળની અંદર એમ? પેરિયાર અભયારણ્યમાં છે મોટે ભાગ. પેરિયાર અભયારણ્યમાં પણ રાજ્ય કયું કે જ્યાં સૌથી વધારે હોય? તમે અભયારણ્ય બોલ્યા તો એ સાચું, મધ્યપ્રદેશ. નહીં. કર્ણાટક. કર્ણાટક. કર્ણાટક સૌથી વધારે હાથીઓ ત્યાં જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ઓકે, બીજી વસ્તુ, કર્ણાટકમાં સૌથી વધારે કોફી પણ મળે છે. આસામની ચા વખણાય અને કર્ણાટકની કોફી વખણાય. ઓકે, યાદ રાખો. ત્યાર પછીનો ધોળાવીરા ક્યાં આવ્યું બાપુ? ધોળાવીરા કચ્છના ભચાઉ. હજી કઈક મસ્ત. ખદીર બેટ. પરફેક્ટ. ખદીર બેટ જેઠાલાલ નું ગામ. અર્થ શું થાય? અર્થ ધોળાવીરાનો અર્થ બોલો. નથી ખ્યાલ. તૂટેલા ઘરનો મળી આવેલ ઢગલો. ના બાપુ ના. સફેદ કુવાઓનું સ્થળ. સફેદ કુવાઓનું સ્થળ. ખદીર બેટ, ભચાઉ તાલુકો, કચ્છ. કઈ નદીના કિનારે? લુણી. લુણી. લુણી નદી. લુણી નદી. કોણ બોલ્યું સૌથી પહેલા લુણી? દેવાંગી. દેવાંગી. લુણી નદીની વિશેષતા બોલતો. ઈસર કચ્છમાંથી નીકળે છે ને ત્યાં જ લુપ્ત થાય છે. નહીં, ખોટો જવાબ. બીજા કોઈ? કુંવારિકા નદી. હા, કુંવારી તો છે, પણ કઈક હજી મસ્ત બોલ. શું નામ તારું મિત્ર? યોગેશ. યોગેશ, કઈક મસ્ત બોલ, ફિલિંગ આવે એવું. એક જ રાજ્યમાંથી વહેતી સૌથી લાંબી નદી. રાજસ્થાનમાં. કર્કવૃત ને બે વાર કાપે છે. ના બાપા ના. કર્કવૃત ને લુણી ક્યાં બે વાર સાથે? અપ્રાપ્ય છે સર. હે? માલ અપ્રાપ્ય છે. જો યાદ રાખો, લુણી નદી એવી નદી છે કે જે રણમાંથી નીકળીને રણમાં સમાઈ જાય છે. રાજસ્થાનના રણમાંથી નીકળે છે ને કચ્છના રણમાં સમાઈ જાય છે. એવી એકમાત્ર નદી એટલે લુણી નદી. બરાબર છે? આ તમારે લોકો યાદ રાખવાનું. બીજી મહત્વની વસ્તુ કે કચ્છની અંદર ડુંગર હોય એને શું કહેવામાં આવે? કોટડા ટીંબા. અરે ડુંગર ને કઉ છું. ઈ તો ધોળાવીરા ને સ્થાનિક લોકો કોટડા ટીંબા કહે છે. શું કહેવાય? ધાર કહેવાય. તો હું તમને એમ કહું કે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કયો? કાળો. તો આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો? આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો? ભુજિયો. ઈ કાળો જ આવે. એલા બેયમાં કાળો જ ડુંગર આવશે. ખાસ યાદ રાખજો. ફરીથી એક વખત કહું કે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર તો પણ કાળો, અને તમને એમ કહેવામાં આવે કે આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો તો પણ કાળો. ચલો, કાળા ડુંગરની 3 વિશેષતા કોક બોલો તો. અઠિયા તો મારો. માંથી આવેલ 360 વ્યૂ જોઈ શકાય. 360 વ્યૂ જોઈ શકાય. કોનો? પછી ગ્રેવિટીના ઓપોઝમાં ત્યાંથી પર્વત ઉપરથી. શું નામ મિત્ર તારું? સૂરજ. સૂરજ, જો સાંભળ, તું જે બે વિશેષતા બોલ્યો ની સાચી બોલ્યો, પણ આમ જોવા જતો ખોટી બોલ્યો. 360 વ્યૂ નથી જોઈ શકાતો. માત્ર 3 બાજુ જોઈ શકાય છે. એક દેખાય આપણને પાકિસ્તાનની બોર્ડર, એક બાજુ દેખાય રણ, અને એક બાજુ દેખાય દરિયો.
બીજી મહત્વની વિશેષતા કે ત્યાં મેગ્નેટિક પોઈન્ટ આવેલો છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળની ખિલાફ તમે જે કીધું એ રીતે કે આપણે ડુંગર ઉપર ગાડી હોય ન્યુટ્રલમાં રાખીએ તો નીચે ઉતરવી જોઈએ એટલે ઉપર ચડે છે, પાણી રેખવું હોય નીચે જવું જોઈએ એટલે ઉપર ચડે છે, મેગ્નેટિક પોઈન્ટ. ઓકે, આખા ભારતમાં મેગ્નેટિક પોઈન્ટ કેટલા આવેલા છે? આખા ભારતમાં મેગ્નેટિક પોઈન્ટ કેટલા આવેલા છે? ખબર છે કે નથી ખબર? અઠિયા તો મારો, 4, 5, 10, 15 એમ અઠિયા તો મારો. યાદ રાખજો, આખા ભારતમાં ટોટલ 3 મેગ્નેટિક પોઈન્ટ આવેલા છે. ક્યાં ક્યાં આવેલા છે કોઈને ખબર છે? લદ્દાખમાં એક છે. લદ્દાખમાં છે, 100% સાચો જવાબ છે. બીજો કાળો ડુંગર. ત્રીજું કયું? ગુજરાતમાં જ છે. તુલસી શ્યામ પાસે. તુલસી શ્યામ, વેરી ગુડ, વેરી ગુડ. પછી કાળા ડુંગરની બીજી વિશેષતાની વાત કરું તો ગુરુ દત્તાત્રેયની સમાધિ આવેલી છે. ત્યાં શિયાળિયા 12 વાગે બપોરે પ્રસાદી ખાવા માટે આવે છે. આ બધી વિશેષતા તમારે કાળા ડુંગરની યાદ રાખવાની રહે. ચલો હવે આપણે વાત કરીએ ધોળાવીરા લુણી નદીના કિનારે આવેલું છે. ભચાઉ તાલુકો, ખદીર બેટ, બરાબર છે. અને જો લુણી નદી નહીં આપે તો તમને શું આપશે? મનહર થી મનસર નાળ વચ્ચે. મનહર થી મનસર નાળની વચ્ચે આવેલું છે, ખાસ યાદ રાખજો. એના સિવાય ક્યારે શોધ થઈ? 1967 થી 68 માં. કોણે કરી? જગપતિ જોશીએ. વેરી ગુડ, જેપી જોશી. બીજી વાર થઈ ક્યારે? 1990 થી 1991 સુધી. કોણે કરી? રવિન્દ્રસિંહ બિસ્ટે. રવિન્દ્રસિંહ બિસ્ટ. આરએસ બિસ્ટ. વિશેષતા બોલો. નગર સિંધુ લિપિના અક્ષરો મળી આવ્યા છે 10, જે એના અક્ષરમાળામાં. સિંધુ નદીના અક્ષરો નથી મળી આવેલા, 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવેલું છે. સ્ટેડિયમ મળી આવ્યું છે. દેશના સૌથી પ્રથમ ઘોડાના અવશેષો મળ્યા છે. વિભાજિત છે. પછી ગટર વ્યવસ્થા. ઓકે, ધોળાવીરાનું ખોદકામ કર્યું તો સૌથી પહેલું શું મળ્યું? ધોળાવીરાનું ખોદકામ કર્યું તો સૌથી પહેલું શું મળ્યું? યાદ રાખજો, 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવેલું હતું, બરાબર છે. 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવેલું હતું અને 10 અક્ષરમાં 4 અક્ષર કોમન હતા. એ કયા? ખબર છે? વર્તુળ. 4 અક્ષર કોમન હતા, વર્તુળ. આ 10 અક્ષરનો સાઇન બોર્ડ છે ઈ કઈ ધાતુનું બનેલું હતું? ખબર છે? જીપ્સમ. સફેદ કલરનું હતું. અને આ 10 અક્ષરનો સાઇન બોર્ડ છે એ કઈ લિપિનું હતું? ખબર છે? સિંધુ. બેસ્ટ્રોફેટ્સ. એવું જ કંઈક. ઉસ્ટ્રોફેરસ. એવું જ કંઈક. બુસ્ત્રેફેદન લિપિ. બુસ્ત્રેફેદન લિપિ. પણ આ લિપિ હજી સુધી ઉકેલી શકાય નથી. આના સિવાય લખજો કે તે આ એકમાત્ર હડપ્પીય સંસ્કૃતિનું નગર હતું કે જે ત્રિસ્તરીય નગર હતું. ઉપલું નગર, મધ્યનગર, નીચલું નગર. ઉપલા નગરને શું કહેવામાં આવતું? ઉપલા સિટાડેલ. વેરી ગુડ. સિટાડેલ તરીકે ઓળખવામાં આવતું. વેરી 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 ગુડ.
ચલો ડન છે. કેવું કીધું સર? સીટાડેલ. એમાં એવું છે કે મારું નેટ છે ને પતવાયું છે ને તો હરકું લખાતું નથી. સીટાડેલ જો આ લખ્યું મેં. ઓકે સર. ત્યાં ગટર લાઈન જોવા મળે છે. ત્યાં વરસાદનું પાણી સંગ્રહ કરવા માટેની તળાવની વ્યવસ્થા અને કુવાની વ્યવસ્થા હતી. ત્યાં વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે તળાવ અને કુવાની વ્યવસ્થા હતી. ત્યાં રમત ગમતના સ્ટેડિયમના અવશેષો મળી આવેલા છે. ત્યાં રમત ગમતના સ્ટેડિયમના અવશેષો મળી આવેલા છે. ત્યાં તાંબુ ગાળવાની ભઠ્ઠીના અવશેષો મળી આવેલા છે. તાંબુ ગાળવાની ભઠ્ઠીના અવશેષો મળી આવેલા છે. વિશ્વના સૌથી જૂના થિયેટરના અવશેષ અહીંયાથી જોવા મળે છે. ચલો ક્લિયર છે બધા લોકોને? યસ યસ સર. હા સર. ચલો હવે અમુક છે ને મહત્વના સ્થળ છે ને માત્ર નામ લખવાના છે અને ક્યાં આવેલા છે એ લખવાના છે. નાનકડા કોષ્ટક જેવું બનાવી નાખો. હું ફટાફટ બોલતો જાઉં, તમે લોકો લખતા જાઓ. બરાબર? તમે તમારું માઇક છે એ બોલતા જજો ને ક્યાં આવેલું છે મને કહેતા જજો. બરાબર છે? એટલે આપણે લખાવી દેતા જઈએ. બરાબર? સૌથી પહેલું સ્થળ લખો દૈમાબાદ. ક્યાં આવેલું છે? હાજી. ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ જેવી ગટર રચના ને ઈ ક્યાંથી મળી આવ્યું હતું? એ ધોળાવીરામાંથી જ મળી આવેલું છે ભાઈ. ઓકે. ઓકે. દૈમાબાદ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર. વેરી ગુડ. લખતા જજો. રોપડ. રોપડ પંજાબ. રંગપુર ગુજરાત. ગુજરાત. ક્યાં પણ? ગુજરાતમાં ક્યાં? ધંધુકા. ક્યાં? પેલા સુરેન્દ્રનગર અમદાવાદમાં જવાબ છે. પેલા સુરેન્દ્રનગરમાં હતું પણ હવે અમદાવાદમાં છે. રંગપુર. અને અહીંયા નોટ કરીને કૌંસમાં લખવું હોય તો લખી શકો, ગુજરાતનું સૌ પ્રથમ શોધાયેલું સ્થળ એટલે રંગપુર. સુરકોટડા. કચ્છ. ક્યાં? કચ્છમાં ક્યાં? રાપર. રાપર તાલુકો. રાપર તાલુકાની અંદર એક મેળો ભરાય છે. કયો મેળો? રવેચીનો મેળો. વેરી ગુડ. રવેચી માતાનો મેળો. અને રવેચી માતા હે? ઓકે. શ્રીનાથગઢ રાજકોટ. અથવા રોજડી. રાજકોટમાં ક્યાં? ગોંડલ તાલુકો. ગોંડલ તાલુકો. વેરી ગુડ. ગોંડલ. નવી નાળ.
નવી નાળ ક્યાં આવશે? કચ્છમાં. પછી પબુ મઠ ક્યાં આવશે? કચ્છ. કચ્છ. કચ્છમાં. ખીરસરા ક્યાં આવશે? કચ્છ. કચ્છમાં. જો ખીરસરા ગામડું કે ખીરસરા પેલેસ કે તો રાજકોટ આવે, પણ ખીરસરા હડપ્પીની સાઇટ કે તો ક્યાં આવશે? કચ્છની અંદર. કુરણ કચ્છમાં. પ્રભાસ પાટણ ગીર સોમનાથ. ગીર સોમનાથ. લાખા બાવળ જામનગર. લાખા બાવળ જામનગર. કોટ અને પેઢામણી મહેસાણા. મહેસાણા GJ2. કોટ અને પેઢામણી મહેસાણા. કુંતાસી મોરબી. 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 આ મોરબી છે ઈ શેમાંથી છૂટું પડ્યું? રાજકોટ. રાજકોટ. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર. પરફેક્ટ જવાબ બોલ્યો. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર. ખાલી રાજકોટ નહીં આવે, આ ભૂલ થઈ ભાઈ, યાદ રાખજો. ઓકે. બાબરકોટ બાબરકોટ. અમરેલી. લોટેશ્વર આ પૂછાઈ ગઈ, ક્યાં આવે લોટેશ્વર? લોટેશ્વર લોટેશ્વર પાટણ. કંજેતર કંજેતર ક્યાં આવશે? કંજેતર ગીર સોમનાથ. મેઘમ મેઘમ હવે લખાતું નથી ભાઈ, નેટ ગયું. મેઘમ મેઘમ. ભરૂચ ભરૂચ. માલવણ માલવણ ખબર છે? સુરત. સુરત. માલવણ સુરત. પછી ભગત્રવ ભગત્રવ ક્યાં આવશે? કચ્છ. ભરૂચ. કીમ નદીના કિનારે. યાદ રાખજો, કીમ નદી. કીમ. પાદરી પાદરી ક્યાં આવશે? પાદરી નરસિંહ મહેતાનું જન્મ સ્થળ. તળાજા. તળાજા ભાવનગર. શેત્રુંજી નદીના કિનારે પાદરી. વેજલકા ક્યાં આવશે? વેજલકા. બોટાદ. ક્લિયર છે? યસ સર. ચલો, અહીંયા આપણું હડપ્પીય સંસ્કૃતિ લગભગ બધું પૂરું થઈ ગયું, કઈ બાકી નથી. કોઈને કઈ ડાઉટ ખરો?
મિત્રો કોઈને કઈ ડાઉટ ખરો? ના સર ઘણું જાણવા મળ્યું નવું. એવું ને, થેન્ક યુ સો મચ. ઓકે, બીજી એક અતિ મહત્વની વસ્તુ કે ખાસ કરીને આવતીકાલે મારો લેક્ચર છે નહીં. મારો લેક્ચર હવે આવશે ગુરુવારે, પરમ દિવસે. બરાબર છે, તો ખાસ કરીને પરમ દિવસે બધા જ લોકો ટાઈમ ટુ ટાઈમ 10:55 પહોંચી જજો. રેડી? ઓકે સર. ઓકે સર. ચાલો, તો અહીંયા સુધી રાખીએ આજનો આપણો લેક્ચર. આવજો, બાય બાય, જય હિન્દ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. ઓકે સર, આવજો. બહુ મજા આવી સર, થેન્ક યુ. અરે થેન્ક યુ.